જય શ્રી કૃષ્ણ. ક્યાં સુધી ભણ્યા લાસ્ટ લેક્ચરમાં? સ્ફટિકમય અને અસ્ફટિકમય વચ્ચેનો તફાવત. બરાબર. એમાં 2 પોઈન્ટ મેં તમને વાંચીને વ્યવસ્થિત રીતના રાખવાનું કીધું હતું કે અસ્ફટિકમય ઘન પદાર્થ અથવા કાચ અતિશીત પ્રવાહી પદાર્થ છે સમજાવો, અથવા આભાસી ઘન પદાર્થ છે સમજાવો. તો એમાં તમારે પેજ નંબર 3નો આખો પહેલો પેરેગ્રાફ લખવાનો થાય. વચ્ચેથી ઓલા 2 વાક્ય કટ કરી નાખવાના. ગ્રીક ઇતિહાસમાં પુરાતનમાં કાચ આવો સ્ફટિકમય નિશ્ચિત તાપમાને મળતો એવું પહેલા પેરેગ્રાફમાંથી એટલા 2 વાક્ય કટ કરીને આખો પહેલો પેરેગ્રાફ લખી નાખવાનો. બીજો ક્વેશ્ચન સમજાવો એવું જો પૂછે કે સ્ફટિકમય પદાર્થો વિષમદૈશિક છે અને અસ્ફટિકમય પદાર્થો સમદૈશિક છે, તો એ તમારે ત્રીજા પેજમાં પછીના જે 2 પેરેગ્રાફ છે એ વ્યવસ્થિત રીતના આકૃતિ સ્ફટિકમયમાં દોરી અને સમજાવવાના થાય. સમજાવવાનું રિપીટ કરવાની જરૂર છે. સમદૈશિક અને વિષમદૈશિક સમજાઈ ગયો. બરાબર. આડાઅવળું ન થાય એ ધ્યાન રાખવાનું. સ્ફટિકમયને વિષમદૈશિક અને અસ્ફટિકમયને સમદૈશિક કહેવામાં આવે. ક્લિયર? તો હવે ઘણીવાર એવું બને કે કેટલીક વાર એવા ઘણા બધા સિરામિક દ્રવ્યો અને કેટલીક ધાતુઓ જોવા મળે છે કે જે સ્વભાવે સ્ફટિકમય હોય પણ દેખાતી અસ્ફટિકમય હોય, એટલે કે વિષમદૈશિક હોય પણ દેખાતી કેવી હોય? સમદૈશિક. તો આ 2 વચ્ચેની જે અવસ્થા છે એ ધરાવતા ઘન પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહેવામાં આવે. એટલે એક શોર્ટ ક્વેશ્ચન જો ક્યારેક પૂછે કે બહુસ્ફટિકમય ઘન પદાર્થ એટલે શું, બહુસ્ફટિકમય ઘન પદાર્થ એટલે શું, તો તમને પેજ નંબર 4માં કોષ્ટકની નીચે એક નાનકડો પેરેગ્રાફ આપ્યો છે, એ વ્યવસ્થિત રીતના જોઈ લેવાનો. તો આપણે આગલા લેક્ચરમાં જે ક્વાર્ટઝ અને ક્વાર્ટઝમાંથી બનાવેલા કાચ, એ 2 શબ્દ જે સ્ફટિકમય અને અસ્ફટિકમયનો સમજ્યા હતા, એના આધારે જો તમારે સમજવું હોય તો ક્વાર્ટઝમાં ઘટક કણોની ગોઠવણી નિયમિત હોય, વારંવાર ક્રમબદ્ધ રીતના પુનરાવર્તિત થઈ લાંબા ગાળા માટે આ ક્રમ જળવાઈ રહેતો હોય, એક ચોક્કસ ભાત ઉત્પન્ન થતી હોય, પેટર્ન ઉત્પન્ન થતી હોય અને એને આપણે ચોક્કસ ભૌમિતિક આકાર વડે દર્શાવી શકતા હોય, તો આવા પદાર્થોને સ્ફટિકમય કહેવાય. ક્વાર્ટઝ આ પ્રકારની વર્તણૂક ધરાવે છે, માટે એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. જો ક્વાર્ટઝને ખૂબ ઊંચા તાપમાને પીગાળી અને ઠંડુ પાડી અને ઉપયોગમાં લીધેલો પદાર્થ, જેને આપણે કાચ તરીકે સિલિકેટ ખનિજ જ્યારે પીગાળી અને ઉપયોગમાં લ્યો ઘન અવસ્થામાં, ત્યારે આપણે એને કાચ તરીકે ઓળખતા હોય. તો ક્વાર્ટઝમાંથી બનાવેલા કાચમાં ક્વાર્ટઝ જેવી થોડીક નિયમિત ગોઠવણી છે, પણ એ લાંબા ગાળા સુધી ક્રમી જળવાતો નથી. ટૂંકા ગાળા માટે થઈ, પછી અનિયમિત ગોઠવણી, અનિયમિત, વળી પાછું થોડુંક નિયમિત, આમ ટૂંકા ગાળા માટે આ પુનરાવર્તિત એકમ વર્તતો હોય. લાંબા ગાળા સુધી ક્રમ જળવાતો ના હોય, નિયમિત ગોઠવણીઓ અસ્તવ્યસ્ત રીતના વિખેરાયેલી હોય, વચ્ચે વચ્ચે અનિયમિત ઘટક કણોની ગોઠવણી હોય, એવું જો બંધારણ હોય તો એને અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવાય. તો ક્વાર્ટઝમાંથી બનાવેલો કાચ માટે અસ્ફટિકમય ઘન પદાર્થનું ઉદાહરણ થાય. પણ આ 2ની વચ્ચે એક અવસ્થા ઘણા બધા સિરામિક દ્રવ્યો અને ધાતુઓમાં જોવા મળે કે એમાં શું હોય કે એક નિયમિત ગોઠવણી એટલે સૂક્ષ્મ સ્ફટિક હોય, વારંવાર પુનરાવર્તન થતું હોય પણ વ્યવસ્થિત રીતના ક્રમબદ્ધ રીતના ના ગોઠવાયેલો હોય. આ સૂક્ષ્મ સ્ફટિક અહીંયા છે, તો બીજો સૂક્ષ્મ સ્ફટિક એનાથી થોડોક વિપરીત છે, ત્રીજો સૂક્ષ્મ સ્ફટિક એનાથી ભિન્ન છે, ચોથો અહીંયા છે. તો વારંવાર પુનરાવર્તિત ભાગ સમાન છે, નિયમિત ગોઠવણી બધી ક્રમબદ્ધ રીતના ગોઠવાયેલી છે પણ અસ્તવ્યસ્ત ગોઠવાયેલી છે. નિયમિત રીતના પુનરાવર્તિત એક આપણને ભાત મળે એ રીતના નહીં, અસ્તવ્યસ્ત રીતના ગોઠવાયેલી છે. મારી વાતને સમજો છો કે સૂક્ષ્મ સ્ફટિક છે, વારંવાર પુનરાવર્તિત થઈ છે પણ અસ્તવ્યસ્ત રીતના ગોઠવાયેલું છે, એટલે બહારથી એવું લાગે કે આ સ્ફટિકમય ઘન પદાર્થ છે, પણ એની વર્તણૂક કેવી થઈ જાય? સ્ફટિકમય પદાર્થની થઈ જાય. એટલે આ 2ની વચ્ચેની જ્યારે અવસ્થા આવે ત્યારે એવા પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહેવામાં આવે, કે સ્વભાવે સમદૈશિક લાગે પણ હોય કેવા? વિષમદૈશિક. એવા પદાર્થોને બહુસ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. બરોબર. તો આ પદ સમજાવો, બહુસ્ફટિકમય ઘન પદાર્થો પદ સમજાવવું જવું પૂછે તો આપણે આટલી વસ્તુ વ્યવસ્થિત રીતના લખી નાખવાની થાય. ક્લિયર? તો હવે આપણે જે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા કે ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણીના આધારે આપણે મુખ્યત્વે 2 પ્રકારે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન પદાર્થો આવું વર્ગીકરણ કરી શકીએ.
હવે મારે ઘન અવસ્થામાં ઘન પદાર્થોનો અભ્યાસ આગળ કરવો હોય તો કોમન સેન્સ છે કે અસ્ફટિકમય ઘન પદાર્થો કરતાં વધુ ઉપયોગી સ્ફટિકમય ઘન પદાર્થોનો અભ્યાસ ઉપયોગી થાય, વધુ એપ્લિકેબલ એ થાય. કારણ કે અસ્ફટિકમય ઘન પદાર્થમાં તો અનિયમિતતા જ છે. મારે એનો અભ્યાસ તો ઇન્ડિવિજ્યુઅલી જમથઈ કરવાનો થાય. હું કાચ લઈ આવું તો એક પ્રકારનો કાચ હોય, બીજા પ્રકારનો કાચ હોય, ચશ્માનો કાચ છે, બારીનો કાચ છે, વાહનની આગળનો કાચ છે. તો હું એમ કહી દઉં કાચનો અભ્યાસ કરું છું તો એ બધા કાચમાં વર્તણૂક તો સમાન નથી. મારે એ અભ્યાસ એ પાછો ઇન્ડિવિજ્યુઅલી જ કરવાનો થાય. ચશ્માના કાચમાં કયા પ્રકારનું બંધારણ છે, વાહનની આગળના કાચમાં કેવું બંધારણ છે. એટલે આમ અસ્ફટિકમય ઘન પદાર્થોની વર્તણૂકમાં અનિયમિતતા છે. એટલે એનો અભ્યાસ તો મસ્ત જે પદાર્થ લઉં એનો વ્યક્તિગત જ કરવાનો થાય. હું એક પોલિથીનની બેગ લઈ આવું, બીજા પોલિથીનની બેગ લઈ આવું તો પોલિથીન કોમન છે પણ એના માઇક્રોન જુદા જુદા હોય તો એ બેની મજબૂતાઈ ગલનબિંદુ બધું જુદું હોય. તો હું જ્યારે અભ્યાસ કરવા જાઉં ત્યારે મારે એ બેનો અલગ અલગ જ કરવાનો થાય. આમ સમાન વર્તણૂક ના આવે કે નથી સમજાતું. એની જગ્યાએ જો હું લોખંડ અને તાંબાનો ટુકડો લઉં અને એ બેને ધાતુ તત્વો સ્ફટિકમય એક સરખા છે એમ કહું કે એક સરખા સ્ફટિકમય ધાતુ ઘન પદાર્થો છે તો એમાં કોમન વર્તણૂક હોય કે ભાઈ હું એકમાં એમ જાણી લઉં ઉષ્માનું વાહક છે તો બીજામાં એમ કહી શકું કે એ ઉષ્માનું વાહક હોવું જોઈએ. એકમાં એમ કહી દઉં કે વિદ્યુતનો વાહક છે તો બીજામાં એમ કહી દઉં કે વિદ્યુતનો વાહક હોવો જોઈએ. એકમાં એમ કહી દઉં કે સખત પદાર્થ છે તો બીજામાં એમ કહી દઉં કે એમાંની સખ્તાઈ વધારે જોવા મળશે. સમજાય છે મારી વાત? એટલે નિયમિત વર્તણૂક શેમાં છે? સ્ફટિકમય પદાર્થોમાં. એટલે એનો અભ્યાસ કરવો એપ્લિકેબલ બને, વ્યવહારુ બને. બીજું રોજબરોજના જીવનમાં વ્યવહારમાં આપણે જે પદાર્થો લેતા હોય એમાં મેજોરિટી સ્ફટિકમય ઘન પદાર્થોનો ઉપયોગ વધારે આવતો હોય. એટલે હવે આપણે આગળ ઘન પદાર્થોમાંથી જે અભ્યાસ આગળ વધારશું એ કોના તરફ લઈ જશું? સ્ફટિકમય ઘન પદાર્થો તરફ લઈ જશું. એટલે આગળના પાઠમાં જે કંઈ આપણે ચર્ચા કરશું એ બધી મહત્તમ કોને લાગુ પડશે? સ્ફટિકમય ઘન પદાર્થોને લાગુ પડશે. હવે સૌથી પહેલો પ્રશ્ન, જેમ આપણે ઘન પદાર્થો માટે વર્ગીકરણનો ભણ્યા કે ઘન પદાર્થો બે પ્રકારના મુખ્યત્વે હોય, સ્ફટિકમય અને અસ્ફટિકમય. તેમ હવે સ્ફટિકમય ઘન પદાર્થોનું પહેલા આપણે વર્ગીકરણ ભણવું પડે કે સ્ફટિકમય ઘન પદાર્થો પણ કેટલા પ્રકારના હોઈ શકે. ક્લિયર હું શું બોલું છું? સમજાય છે કે સ્ફટિકમય ઘન પદાર્થો પણ કેટલા પ્રકારના હોઈ શકે એ હવે આપણે સમજાવવું પડે. તો એના માટે હવે એક ક્વેશ્ચન આપણે આગળ વધારીએ કે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ સમજાવો. તેને સમજવા માટે દાખલા તરીકે હું ઉદાહરણ આપું છું કે મારી પાસે ઘન સ્વરૂપમાં મીઠું છે, મારી પાસે ઘન સ્વરૂપમાં તાંબાનો ટુકડો છે, મારી પાસે ઘન સ્વરૂપમાં ફોસ્ફરસ અથવા આયોડિનનો ટુકડો છે અથવા બરફનો ટુકડો છે અને મારી પાસે ડાયમંડનો એક ટુકડો છે. ઓહો, ડાયમંડ, અરે ભાઈ અમેરિકન ડાયમંડ, રિયલ ડાયમંડ નહીં, બરોબર, કે ડાયમંડનો એક ટુકડો છે અથવા ગ્રેફાઇટ છે. તો આ બધા સ્ફટિકમય ઘન પદાર્થના ઉદાહરણો થયા. છતાં બધાના ગુણધર્મોમાં જો હું વિચારું તો ઘણી બધી વેરાયટી છે. એકનો ગુણધર્મ બીજાથી ભિન્ન છે, બીજાનો ગુણધર્મ ત્રીજાથી ભિન્ન છે. તો હવે જ્યારે એને સમજાવવું હોય ત્યારે મારે આ વર્ગીકરણને ધ્યાનમાં લેવું પડે. તો સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ એ ઘટક કણો, જે ઘન પદાર્થ છે એમાં રહેલા ઘટક કણો વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળના આધારે કરવામાં આવે. એના ગુણધર્મો ઘટક કણો વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળ ઉપર આધાર રાખે અને એ આકર્ષણ બળના આધારે એ ઘન પદાર્થનું વર્ગીકરણ થાય. દાખલા તરીકે મારી પાસે આયોડિનનો ટુકડો છે તો તમે આમ વિચારો કે આયોડિનના અણુમાં બે આયોડિન પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા છે. બાજુમાં બીજો આયોડિનનો અણુ હોય ત્યારે એમાંય બે આયોડિન પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો હવે આ બે આયોડિન અણુઓ વચ્ચે કોઈ પ્રકારનું આકર્ષણ બળ, ભાગીદારીનું ઇલેક્ટ્રોનનું કે ઇલેક્ટ્રોનના વિનિમયનું ના થાય. એક આયોડિનનો અણુ બીજા આયોડિનના અણુ પ્રત્યે આકર્ષાયેલો છે એ મારે સ્વીકારવું પડે કારણ કે એ ઘન અવસ્થામાં છે એટલે બે આયોડિનના અણુઓ પરસ્પર જકડાયેલા છે. પણ હવે બે આયોડિનના અણુઓ વચ્ચે આકર્ષણ કયું છે હું વિચારું, રાસાયણિક બંધનવાળા પાઠના મત પ્રમાણે કયો બંધ બને છે વિચારવું તો આયોનિક બંધ શક્ય ના બને કારણ કે બે આયોડિનના અણુઓ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે ના થાય. બે આયોડિનના અણુઓ વચ્ચે સહસંયોજક બંધ ના બને, ઇલેક્ટ્રોનની ભાગીદારી એ ન બને કારણ કે યુનિટ ઇલેક્ટ્રોન તો છે નહીં. આયોડિન અણુની વાત નથી કરતો. આયોડિન અણુમાં બે આયોડિન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોય પણ બે આયોડિન અણુ વચ્ચે કયો બંધ હોય તો આયોનિક બંધ ના હોય, સહસંયોજક બંધ ના હોય. તો હવે આપણે દ્રવ્ય અવસ્થાવાળા પાઠમાં ભણ્યા હતા કે આયોડિનનું કદ મોટું છે, એમાં કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધારે છે, બહિર્ભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે. એટલે કોઈ પણ બે સપાટી વચ્ચે
એક પ્રકારનું સાર્વત્રિક આકર્ષણ બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રવર્તતું હોય. તો આયોડિનમાં પ્રબળ હોય કારણ કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળની શરતોનું એ પાલન કરે છે. ફોસ્ફરસમાં આકર્ષણ બળ પ્રબળ હોય કારણ કે ફોસ્ફરસમાં સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય. 4 ફોસ્ફરસના પરમાણુઓ છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા, પ્રોટોનની સંખ્યા વધી ગઈ. પરિણામે ફોસ્ફરસમાં પણ આવું અધ્રુવ્ય પ્રકારનું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ હોય. તો માટે આયોડિન અણુઓ કે ફોસ્ફરસના અણુઓ કે જે વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળથી જકડાયેલા હોય એવા ઘન પદાર્થો માટે સૌથી પહેલા એક શબ્દ વાપરવામાં આવ્યો કે આવા ઘન પદાર્થોને આણ્વીય ઘન પદાર્થો કહેવાય. તો આયોડિન વચ્ચે અધ્રુવ્ય પ્રકારનું વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે એટલે એમ કહેવાય કે આયોડિન અણુ જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે એ આણ્વીય ઘન પદાર્થ થાય. આ આણ્વીય ઘન પદાર્થ લંડન બળ અથવા તો અધ્રુવ્ય બળ ધરાવતો ઘન પદાર્થ થાય. હવે તમે સમજી શકો કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ તો નિર્બળ હોય એટલે આવા ઘન પદાર્થોમાં આકર્ષણ બળ થોડું સહેલું પડે. એટલે આવા ઘન પદાર્થો ખૂબ જ નીચું ગલન બિંદુ ધરાવતા હોય, સહેલાઈથી બાષ્પશીલ પ્રવાહી અથવા વાયુમાં રૂપાંતર થતા હોય. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ પ્રબળ નથી એટલે આવા અણુઓની વચ્ચેનું જે જકડાતું આકર્ષણ બળ પ્રબળ નથી એટલે એ સખત ના હોય, પ્રમાણમાં મૃદુ તત્વો હોય અથવા મૃદુ સંયોજનો હોય. તો આમ જ્યારે વાન્ડરવાલ્સ આકર્ષણ બળથી કોઈ પણ ઘટક કણો આકર્ષાઈને ઘન પદાર્થ બને ત્યારે આણ્વીય ઘન પદાર્થ કહેવાય અને એની કોમન લાક્ષણિકતાઓ આ પ્રમાણે તમે આકર્ષણ બળના આધારે સમજાવી શકો. એટલે કોઈ પણ વખતે સ્ફટિકમય ઘન પદાર્થના ગુણધર્મો એના ઘટક કણો વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળ ઉપર આધાર રાખે છે અને એના આધારે એ સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ થાય. તો એમાં સૌથી પહેલું વાન્ડરવાલ્સ પ્રકારનું આકર્ષણ બળ હોય તો એને આણ્વીય ઘન પદાર્થ કહેવામાં આવે. હવે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ એ જુદા જુદા પ્રકારના હોય. અધ્રુવ્યની જેમ ધ્રુવીય હોય. તો જો ધ્રુવીય આકર્ષણ બળ દાખલા તરીકે HClમાં કે SO2માં ઘન પરિસ્થિતિમાં હું લઉં તો 2 HClના અણુઓ વચ્ચે આયનિક બંધ કે સહસંયોજક બંધ શક્ય નથી પણ ધ્રુવીય વાન્ડરવાલ્સ આકર્ષણ બળ શક્ય છે. એટલે HCl જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે એમ કહી શકું કે ધ્રુવીય વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે એટલે હવે એનો સમાવેશ મારે કેમાં કરવાનો થાય? આણ્વીય ઘન પદાર્થોમાં થાય. તો HCl જો ઘન પરિસ્થિતિમાં હોય તો હું કોમન તારણાઓ કાઢી શકું કે એનું ગલન બિંદુ સાવ નીચું હશે, એ મૃદુ પદાર્થ હશે, સહેલાઈથી બાષ્પશીલ પ્રવાહી અથવા વાયુમાં રૂપાંતર થઈ જશે. એટલે આમ એક કોમન વર્તણૂક તમે એના રાસાયણિક આકર્ષણ બળના આધારે સમજાવી શકો છો એટલે એના આધારે વર્ગીકરણ કરવામાં આવે. તો હું સલ્ફર ડાયોક્સાઇડ ઘન લખીને પૂછું તમને કે કયા પ્રકારનો ઘન પદાર્થ થાય, તમારે એમ કહેવાનું કે એ આણ્વીય ઘન પદાર્થ થાય. હું પૂછું એમાં પણ વર્ગીકરણ કરો તેમ કહેવાનું ધ્રુવીય વાન્ડરવાલ્સ આકર્ષણ બળ ધરાવતો આણ્વીય ઘન પદાર્થ થાય. ક્લિયર? હવે ધારો કે કોઈ મને બરફનો ટુકડો આપે અને એમ કહે કે એમાં પાણીના અણુઓ પરસ્પર આકર્ષાયેલા છે તો એના આંતરણુ આકર્ષણ બળના આધારે તમે એનું વર્ગીકરણ કરો. તો બરફ ધ્રુવીય સહસંયોજક બનતો ધરાવે, પાણીનો અણુ ધ્રુવીય સહસંયોજક બનતો ધરાવે, પણ જ્યારે પાણીના અણુઓ એકબીજા સાથે આકર્ષાયેલા હોય ત્યારે એ આંતરાણુ આકર્ષણ બળ ધ્રુવીય આકર્ષણ બળ કરતા વધુ આંતરાણીય હાઇડ્રોજન બંધથી પ્રભાવિત થતું હોય. કારણ કે આમાં તો આંતરાણીય હાઇડ્રોજન બંધ પણ બની શકે એવું પર્યાપ્ત માત્રામાં જે એની શરત છે એ સંતોષાય છે. કબનકારક ઇલેક્ટ્રોન યુગમાં પણ છે, આંતરિક ધન વિદ્વારિત અને ઋણ વિદ્વારિત ઘટક કણો પાડોશી અણુમાં છે તો આંતરાણીય હાઇડ્રોજન બંધ પણ બની શકે. વાન્ડરવાલ્સ આકર્ષણ બળ કરતા આંતરાણીય હાઇડ્રોજન બંધનું આંતરણુ આકર્ષણ બળ પ્રભાવી હોય એટલે બરફમાં જો હું એને આણ્વીય ઘન પદાર્થ બોલું કારણ કે આંતરણુ આકર્ષણ બળને કારણે સપાટી વચ્ચેના આકર્ષણ બળને કારણે એ ઘન અવસ્થામાં છે એટલે આણ્વીય ઘન પદાર્થ બોલું. પણ જ્યારે આણ્વીય ઘન પદાર્થ બોલું ત્યારે એના ગુણધર્મોને સમજાવવા માટે હું વાન્ડરવાલ્સ આકર્ષણ બળને નહીં એના કરતાં વધારે પ્રભાવી હાઇડ્રોજન બંધને ધ્યાનમાં લઈશ. એટલે બરફ માટે એમ કહેવાય કે પાણીના અણુઓ હાઇડ્રોજન બંધને કારણે જકડાયેલા છે એટલે એ ઘન અવસ્થામાં જોવા મળે. તો બરફને હાઇડ્રોજન બંધ ધરાવતો આણ્વીય ઘન પદાર્થ કહેવાય. હાઇડ્રોજન બંધ પ્રબળ છે એટલે આ બેની સાપેક્ષે એનું ગલન બિંદુ પ્રમાણમાં ઊંચું હોય, એના કરતાં વધારે સખત પદાર્થ જોવા મળે. ત્રણેય વિદ્યુતના અવાહક ત્રણેય હોય કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન કે મુક્ત આયનો ઘન અવસ્થામાં નથી એટલે એ વિદ્યુતના અવાહકો. આ જ વસ્તુ
આપણે આયનીય સંયોજનોમાં પણ આગળ જતા ભણશું, બરાબર. પણ અત્યારે આપણે પહેલાં જો વાન ડર વાલ્સ આકર્ષણ બળના આધારે અથવા તો આંતરનું આકર્ષણ બળના આધારે જો ઘન પદાર્થને સમજાવવું હોય તો સૌથી પહેલું એમ કહેવાનું કે એ આણ્વીય ઘન પદાર્થ તરીકે ઓળખાય. મુખ્યત્વે 3 પ્રકારના આણ્વીય ઘન પદાર્થો આપણે ઉદાહરણમાં લઈએ: અધ્રુવીય ધ્રુવીય, ધ્રુવીય ધ્રુવીય અને હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થ, બરાબર. પછી હવે મને HF આપ્યું હોય તો એમાં હવે એમ કહેવાનું કે HF સોલિડ પોઝિશનમાં આપ્યું હોય તો એમ કહેવાનું કે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ ધરાવતો આણ્વીય ઘન પદાર્થ થાય, કારણ કે HFમાં હાઇડ્રોજન બંધ બને. પહેલાંથી આપણે હાઇડ્રોજન ફ્લોરાઇડમાં આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ પ્રબળ હોય. પછી મને એમ કીધું હોય કે એમોનિયા ઘન પદાર્થ છે તો એને આપણે એમાં જ લેવાનું. ધ્રુવીય ધ્રુવીય તો હોય જ, પણ સાથે સાથે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ એ બનતો હોય એટલે એને એમોનિયા ઘન પદાર્થ એમ આપ્યું હોય કે એમોનિયા ઘન સ્વરૂપમાં છે તો તમારે એને કયા વર્ગમાં મૂકવાનું? હાઇડ્રોજન બંધ ધરાવતા આણ્વીય ઘન પદાર્થોમાં મૂકવાનું. ક્લિયર? આવા પદાર્થો પ્રમાણમાં મૃદુ અને નીચા ગલન બિંદુ ધરાવતા હોય. એમાં હાઇડ્રોજન બંધ હોય ત્યારે એ ઓલા બેની સાપેક્ષે વધુ સખત હોય, એટલે એમાં આપણે એમ કહીએ પ્રમાણમાં થોડાક સખત અને ઊની સરખામણીએ ઊંચા ગલન બિંદુ ધરાવતા સંયોજનો અથવા તત્વો થાય. ક્લિયર? હવે બીજી રીતના ધારો કે મને NaCl નો ટુકડો સમજાવવાનો કે મીઠું એક ઘન પદાર્થ છે અને એ સ્ફટિકમય ઘન પદાર્થ છે, તો એની વર્તણૂક તમે સમજાવો. તો બહુ ઇઝીલી તમે સમજાવી શકો. રાસાયણિક બંધનવાળો પાઠ આવડતો હોય તો સહેલાઈથી કહી શકો કે આયનીય સંયોજનો ઘન અવસ્થામાં પણ આયનો ધરાવતા હોય. આ આયનો એકબીજા સાથે કુલોમ્બિક આકર્ષણ બળથી અથવા આયનિક બંધથી જકડાયેલા હોય. એક આયન એનાથી વિરુદ્ધ વીજભાર ધરાવતા આયન સાથે ત્રિપરિમાણમાં નિશ્ચિત રીતના ગોઠવાઈ એક આખું ત્રિપરિમાણીય સ્ફટિક જાળી રચના ઉત્પન્ન કરે ત્યારે આ ઘન પદાર્થ અસ્તિત્વ ધરાવે. તો આવા સંયોજનોમાં આયનો વચ્ચે પ્રવર્તતું કુલોમ્બિક આકર્ષણ બળ અથવા તો આયનિક બંધ ઘન અવસ્થામાં જાળવી રાખવા માટે જવાબદાર હોવાથી આવા સંયોજનોને આયનીય ઘન પદાર્થો કહેવામાં આવે. એટલે NaCl, KCl, KNO3 આ બધા કયા સંયોજનોના ઉદાહરણ કહેવાય? આયનીય ઘન પદાર્થોના ઉદાહરણ કહેવાય. હવે આયનીય બળ છે એ આંતરનું આકર્ષણ બળ વાન ડર વાલ્સ હાઇડ્રોજન બંધ કરતા પ્રબળ, એટલે આણ્વીય ઘન પદાર્થોની સાપેક્ષે તો આયનીય સંયોજનોનું વર્તણૂક વિચારીએ તેમ કહેવાય વધુ સખત હોય, પ્રમાણમાં બરડ હોય, પ્રમાણમાં ઊંચા ગલન બિંદુ ધરાવતા હોય. ઘન અવસ્થામાં આયનો પરસ્પર જકડાયેલા છે એટલે ઘન અવસ્થામાં આણ્વીય ઘન પદાર્થોની જેમ વિદ્યુતના અવાહક હોય. પણ જ્યારે જલીય દ્રાવણ બનાવો, ભણી ગયા છો તમે કે જ્યારે લેટાઈસ ઉર્જા કરતાં જલીયોજન ઉર્જા વધારે હોય ત્યારે દ્રાવ્ય થાય, તો જ્યારે દ્રાવણ બને ત્યારે આયનો મુક્ત અવસ્થામાં આવે અને મુક્ત અવસ્થામાં આવે એટલે મુક્ત આયનો હોવાથી વિદ્યુતનું વહન દર્શાવે. એટલે આ પ્રકારના પદાર્થો જલીય દ્રાવણમાં અથવા તો પીગળેલી પરિસ્થિતિમાં મુક્ત આયનો ધરાવતા હોવાથી વિદ્યુતનું વહન દર્શાવે છે. તો આમ એની આખી વર્તણૂક છે, સામાન્ય લાક્ષણિકતાઓ છે, આપણે બંધના પ્રકારના આધારે સમજાવી શકાય કે ફોસ્ફરસનો અણુમાં બંધ જુદો છે અને NaClમાં બંધ જુદો છે, એટલે બેના ગુણધર્મ જુદા છે. એટલે આમ આનું વર્ગીકરણ ઘન સ્ફટિકમય પદાર્થોનું વર્ગીકરણ એમની વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળના આધારે કરવામાં આવે. તો વાન ડર વાલ્સ અથવા તો આંતરનું આકર્ષણ બળ હોય તો એને આણ્વીય ઘન પદાર્થ કહેવાય. જો કુલોમ્બિક અથવા તો આયનો વચ્ચે વિરુદ્ધ વીજભારવાળા આયનો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત આકર્ષણ બળ હોય તો આવા પદાર્થોને આયનીય ઘન પદાર્થો કહેવામાં આવે. ક્લિયર? હવે આ જ પ્રમાણે ધારો કે મારે ડાયમંડ કે ગ્રેફાઇટ કે ક્વાર્ટઝ સિલિકોન ડાયોક્સાઇડને સમજાવવું છે, SiO2 સમજાવવું છે, સિલિકોન કાર્બાઇડ સમજાવવું છે, ગ્રેફાઇટના ગુણધર્મને સમજાવવા છે, તો હવે મારે આ બંને કરતાં એક ભિન્ન પ્રકારનું આકર્ષણ બળ ધ્યાનમાં લેવું પડે. તમે હીરાની સ્ફટિક જાળી રચના 11મા ધોરણમાં ભણી ગયા, ગ્રેફાઇટની સ્ફટિક જાળી રચના ભણી ગયા, સિલિકોન ઓક્સાઇડની ત્રિપરિમાણીય સિલિકેટ સંયોજન ક્વાર્ટઝની સ્ફટિક જાળી રચના ભણી ગયા. જો ડાયમંડની સ્ફટિક જાળી રચના યાદ કરો તો આમ આવતું કાર્બન પરમાણુ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે ચતુષ્ફલકીય રીતમાં જોડાય સહસંયોજક બંધથી sp3 સંકરણ ધરાવતું sp3 સંકરણ હોવાથી સમચતુષ્ફલકીય રીતના જોડાય. તો ચતુષ્ફલકીય રીતના કાર્બન પરમાણુ એકબીજા સાથે આગળ જોડાતા જાય અને એક ત્રિપરિમાણીય પોલિમર વિરાટ અણુની રચના કરે.
એવી જ રીતના સિલિકોન ડાયોક્સાઇડ ક્વાર્ઝનું ઉદાહરણ લ્યો તો એમાં એમ કહ્યો કે આ બે અધાતુ તત્વો એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય. એક સિલિકોનની ફરતે 4 ઓક્સિજન જોડાણા, ફરી પાછું આ ઓક્સિજન બીજા સિલિકોન સાથે જોડાણું, ચતુષ્ફલકીય 4 ઓક્સિજન, આ ઓક્સિજન બીજા સિલિકોન સાથે જોડાણું, એ પાછું 4 ઓક્સિજન સાથે જોડાય. આવી રીતના આખું ત્રિપરિમાણમાં નેટવર્ક આગળ વધતું જાય અને એક જાળીદાર બૃહદ અણુ વિરાટ અણુની રચના થાય. તો જ્યારે આવી રીતના અધાતુ તત્વો એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય, વિરાટ ત્રિપરિમાણીય જાળીદાર રચના ઉત્પન્ન કરે, ત્યારે એવા ઘન પદાર્થોને સહસંયોજક બંધથી જોડાતા હોવાથી સહસંયોજક ઘન પદાર્થો કહેવાય. આખું ત્રિપરિમાણીય નેટવર્ક જાળીદાર રચના બનાવતા હોવાથી જાળીદાર ઘન પદાર્થો કહેવાય. અને આખો લાંબો વિરાટ અણુ ત્રિપરિમાણમાં બનાવતા હોવાથી એને બૃહદ સંયોજનો તરીકે, બૃહદ એટલે વિશાળ સંયોજનો તરીકે પણ ઓળખવામાં આવે. હવે વિરાટ અણુ છે એટલે અણુભાર ખૂબ વધારે હોય, બંધની સંખ્યા વધારે છે, ત્રિપરિમાણમાં એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાય છે તો સહસંયોજક બંધ પ્રબળ અને દિશાકીય હોય. તો આમ ઘણા બધા બંધ એક સાથે વિરાટ અણુમાં છે એટલે મજબૂત હોય, કઠિન હોય, સખત હોય, ગલનબિંદુ ખૂબ ઊંચું હોય. એટલે આમ એની જે ગુણધર્મોની વેરાયટી છે તમે સહસંયોજક બંધની પ્રકૃતિના આધારે સમજાવી શકો છો. એટલે એ સહસંયોજક ઘન પદાર્થ તરીકે ઓળખવામાં આવે. એટલે ક્યારેક એમ કહીએ કે ડાયમંડ કેવો પદાર્થ કહેવાય, તેમ કહેવાનું સહસંયોજક ઘન પદાર્થ છે અથવા જાળીદાર ઘન પદાર્થ છે. ક્વાર્ટઝ અથવા તો સિલિકોન ડાયોક્સાઇડ કેવા પ્રકારનો ઘન પદાર્થ કહેવાય, તો એમ કહેવાય કે એ સહસંયોજક ઘન પદાર્થ થાય. પી વિભાગના તત્વો પાઠ 1માં તમે આવું ભણી ગયા હોય, SiO2n લખાય, ત્રિપરિમાણીય સિલિકેટ સંયોજક. વ્યાખ્યા તમે આવી બોલ્યા હો કે એક સિલિકેટ, સિલિકેટ એટલે SiO4 આયન, સિલિકેટ એટલે SiO4 આયન. 4 ઓક્સિજન જે સિલિકોનની ફરતે સમચતુષ્ફલકીય રીતના જોડાયેલા છે, એમાંથી પ્રત્યેક ઓક્સિજન બીજા સિલિકોન સાથે ભાગીદારીમાં જોડાય અને જે આખી ત્રિપરિમાણીય રચના ઉદ્ભવે એને ત્રિપરિમાણીય સિલિકેટ સંયોજન કહેવાય, જેનો આવર્તનીય એકમ SiO2 થાય. આ વારંવાર પુનરાવર્તિત થાય છે એટલે એને SiO2n વડે દર્શાવાય. ક્વાર્ટઝ અભિખનિજનું ઉદાહરણ થાય. તો ક્વેશ્ચન ક્યારેક એવો થાય સર SiO4 હોય તો એ કેમ SiO2 લખ્યું કે નથી સમજાતું? વારંવાર આમાં SiO4 આયનનું તમને દેખાય તો તમે લખ્યું SiO2 તો એ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે સમજવું હોય તો મજા આવશે. એક વધારાની માહિતી આપું છું ખાલી સમજવા માટે, નોલેજ માટે, કે ભાઈ તમે આ એક સિલિકોનની ફરતે 4 ઓક્સિજન ગણો, પણ હકીકતમાં તો એક સિલિકોનની ફરતે 2 જ ઓક્સિજન થાય, કારણ કે આ એક સિલિકોનમાં આ એક ઓક્સિજન છે એ તો 2 સિલિકોન સાથે સહિયારામાં છે. એટલે એક સિલિકોન દીઠ જો તત્વ યુનિટી પ્રમાણ ગણો તો આ તો અડધું જ આવ્યું. પાછો આ ઓક્સિજન એ આગળ સિલિકોનમાં હોય જ ને, એટલે અત્યારે હું આ SiO4 આમ જો તો આ ઓક્સિજન એ બીજા સિલિકોન સાથે હોય, આ ઓક્સિજન એ બીજા સિલિકોન સાથે હોય, આ ઓક્સિજન એ બીજા સિલિકોન સાથે હોય, આ ઓક્સિજન એ બીજા સિલિકોન સાથે સહસંયોજક બંધથી જોડાણો હોય, તો એક સિલિકોન માટે આ ઓક્સિજન અડધો જ કહેવાય. તો અડધા અડધા 4 એટલે 2, એટલે SiO2 જે તત્વયુગ્મિતિ છે શું થઈ ગઈ, SiO2 આટલો ભાગ વારંવાર રૂપાંતરિત થયો. સિલિકોનની ઓક્સિડેશન આંક +4 હોય, 2 ઓક્સિજનનો -4 હોય, ઉપર વીજભાર ના આવે એટલે SiO2n. આવી રીતના તમે એને માટે દર્શાવતા હો. ક્લિયર? બરોબર. તો ક્યારેક હું એવું પૂછું ક્વાર્ટઝ કયા પ્રકારનો ઘન પદાર્થ થાય, તેમ કહેવાય ક્વાર્ટઝ છે એ સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થનું ઉદાહરણ થાય. આવી જ રીતના સિલિકોન કાર્બાઇડ લીધો હોય તો સિલિકોન કાર્બન આવી રીતના ચતુષ્ફલકીય રીતના જોડાય અને સહસંયોજક ઘન પદાર્થ બનતો હોય તો સિલિકોન કાર્બાઇડને પણ સહસંયોજક ઘન પદાર્થ કહેવામાં આવે. સિલિકોન કાર્બાઇડ માટે તમે પી વિભાગના તત્વોમાં એમ્બ્રી પથ્થર શબ્દ વાપરો અથવા કાર્બોરેન્ડમ, બીજું નામ એનું કાર્બોરેન્ડમ થાય. JEE-માં ક્યારેક પૂછી નાખે કાર્બોરેન્ડમ કયા પ્રકારનો પદાર્થ થાય તો યાદ રાખવાનું સહસંયોજક ઘન પદાર્થ થાય. કાર્બોરેન્ડમ એટલે સિલિકોન કાર્બાઇડ થાય. કાર્બોરેન્ડમ શબ્દ ના વાપરે તો એમ્બ્રી પથ્થર શબ્દ વાપરે. યાદ કરો, હું ભણ્યા કાપવાને દળવાના સાધનોની બનાવટમાં વપરાય સિલિકોન કાર્બાઇડ. પછી અતિ ઉચ્ચ તાપ સહ પદાર્થોની બનાવટમાં વપરાય. તો એ શું કામ ઊંચું તાપમાન સહન કરી શકે, તો ત્યારે આ જવાબ આવે
કે સહસંયોજક ઘન પદાર્થ છે એટલે ખૂબ જ સખત હોય, ખૂબ જ મજબૂત હોય, એટલે ઘર્ષણનો પ્રતિકાર કરી શકે, ગલનબિંદુ ખૂબ જ ઊંચા હોય, પીગળે એ પહેલાં તો ઘણીવાર વિઘટન થઈ જાય, પીગળે એ પહેલાં તો વિઘટન થઈ જાય એટલું ઊંચું તાપમાન સહન કરી શકે હોય, એનું ગલનબિંદુ ચોક્કસ આવે નહીં એવા પદાર્થો હોય. તો આમ અતિ ઊંચું ગલનબિંદુ છે એટલે ઉષ્માનો પ્રતિકાર કરે છે, એટલે આમ અગ્નિરોધક ઈંટો બનાવી હોય, કાપવાને દળવાના સાધનોની બનાવટમાં જો ઘર્ષણનો પ્રતિકાર કરે એવા સાધનોની બનાવટમાં જો તમારે લેવું હોય તો સિલિકોન કાર્બાઇડનો ઉપયોગ કરી શકાય, બરાબર. એને એમ્બ્રી પથ્થર અથવા તો કાર્બોરેન્ડમ કહેવાય. આવું જ એવું હોય ટંગસ્ટન કાર્બાઇડ, ચલણી સિક્કાના બીબા બનાવવા માટે વપરાય. જો યાદ હોય તમને બધું તો આવું તમે ભણી ગયા હો, બરાબર. તો એમાંથી અત્યારે હું સિલિકોન કાર્બાઇડ બોલું છું કે સિલિકોન કાર્બાઇડને સહસંયોજક ઘન પદાર્થ કહેવાય. આવી જ રીતના એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ હોય, બોરોન નાઇટ્રાઇડ હોય, તો આ બધા ઘન પદાર્થો સહસંયોજક ઘન પદાર્થ થાય. તમે એમ કે બોરોન નાઇટ્રાઇડમાં કેમ ખબર પડે, તો એમાંય તમારે પી વિભાગના તત્વો એક વાક્ય આવ્યું હોય, બોરોન નાઇટ્રાઇડ ગ્રેફાઇટ જેવું બંધારણ ધરાવે, 100% એક વાક્ય એવું આવ્યું હોય. તો ગ્રેફાઇટ આપણે કેવો પદાર્થ કહીએ છીએ, સહસંયોજક ઘન પદાર્થ કહીએ છીએ, તો બોરોન નાઇટ્રાઇડ એના જેવું જ બંધારણ ધરાવે છે, તો એને કેવો પદાર્થ કહેવામાં આવે, સહસંયોજક. એટલે ટૂંકમાં આમ અધાતુ તત્વો એકબીજા સાથે કયા બંધથી જોડાય, સહસંયોજક. અને જ્યારે આવા અધાતુ તત્વો એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને વિરાટ અણુની રચના કરતા હોય ત્યારે એવા પદાર્થોને સહસંયોજક ઘન પદાર્થો કહેવામાં આવે. ક્લિયર? હવે એમાં ગ્રેફાઇટ એક અપવાદમાં આવે કે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું અવાહક હોવું જોઈએ, એની બદલે વાહક જોવા મળે. એ અતિશય સખત પદાર્થ હોવો જોઈએ, એની બદલે પ્રમાણમાં થોડોક મૃદુ પદાર્થ જોવા મળે. તો હવે એનું રીઝન ક્યારેક પૂછે તો એ તમારે 11th આવી ગયું કે ગ્રેફાઇટનું બંધારણ છે જો એ તમે વિચારો તો આવું આવતું કે એક કાર્બન પરમાણુ અન્ય 3 કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાય, એક ષટકોણીય સમતલીય સ્તરની રચના કરે, એટલે કે sp2 સંકરણ ધરાવતો કાર્બન હોય, કારણ કે 3 સિગ્મા બંધાવ્યા કે નથી સમજાતો. હવે sp2 સંકૃત 3 કક્ષકો છે એટલે કાર્બનનું એક p કક્ષક ખાલી છે જે સંકરણમાં ભાગ લેતી નથી, એટલે બંધની રચનામાં ભાગ લેતી નથી. આમાં રહેલો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. આવી જ રીતના જ્યારે બીજું નીચે સમતલીય ષટકોણીય સ્તર રચાણું હોય ત્યારે એના p કક્ષકના ઇલેક્ટ્રોન સાથે નિર્બળ રીતના આકર્ષાય અને પરિણામે આવા pp સંમિશ્રણને કારણે એક પ્રકારનો સમતલો વચ્ચે પાઈ બંધ બેનો અવિવર્તણક જોવા મળે. હવે પાઈ બંધ નિર્બળ હોય એટલે સહેલાઈથી તૂટી જાય, એટલે સ્તરો એકબીજા ઉપર સરકી શકે. સમતલીય ષટકોણીય સ્તરમાં 3 જ સિગ્મા બનશે, એટલે એ પ્રમાણમાં બરડ અને પ્રમાણમાં ઓછું સખત મૃદુ જેવું વલણ ધરાવે. ડાયમંડની સરખામણીએ, એમ્બ્રી પથ્થરની સરખામણીએ મૃદુ વલણ ધરાવે. સૌથી અગત્યનું આ કે આ જે સમતલો ષટકોણીય સ્તરો વચ્ચે જે આ પાઈબંધ નિર્બળ આકર્ષણ બળ ઉત્પન્ન થઈ છે એમાં આ ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન જેવું વલણ ધરાવે. પરિણામે આ મુક્ત ઇલેક્ટ્રોન જેવું વર્તણૂક હોવાથી, આ ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન જેવો હોવાથી, ભૌતિક વિજ્ઞાનની ભાષામાં આપણે મુક્ત ઇલેક્ટ્રોન અથવા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોનનું વલણ ધરાવતો હોવાથી એ અપવાદરૂપ વિદ્યુતનું વહન દર્શાવતું જોવા મળે. એટલે જો પૂછે કે ગ્રેફાઇટ છે એ સહસંયોજક ઘન હોવા છતાં વિદ્યુતનું વહન દર્શાવે છે તો તમારે આ જાળીદાર ઘન પદાર્થની જે ફટિક રચના છે એમાં ડાયમંડ કરતાં ભિન્ન છે એવું સમજાવીને તમારે એનો જવાબ આપવાનો થાય. ડાયમંડમાં આપણે શું કહેતા કે સમચતુષ્ફલકીય રીતના 4 સિગ્મા બંધ, એટલે કે sp3 સંકરણથી ગોઠવણી ત્રિપરિમાણમાં થતી જવાબ. એટલે આની જેમ કંઈ નિર્બળ બંધ નથી, બધા બંધ મજબૂત પ્રબળ છે, મુક્ત ઇલેક્ટ્રોન નથી, પરિણામે એમાં વાહકતા નથી, સખત છે, ખૂબ જ મજબૂતાઈ ધરાવતો અણુ છે. જ્યારે હું આમાં કહેવા જાઉં તો પાઈબંધને કારણે, sp2 સંકરણને કારણે એની જે ડાયમંડની સરખામણીએ ભિન્નતા છે એ સમજાવવાની થાય. ક્લિયર? બધાને સમજાય? આમાં એક ક્વેશ્ચન કોઈક તમને નવો પૂછે પી વિભાગના તત્વોમાં તો એ આની જેમ જ અગત્યનો કે ભાઈ સિલિકોન એ કાર્બન જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતો હોય, તો સિલિકોનમાં ડાયમંડ જેવું ચતુષ્ફલકીય સ્ફટિકમય બંધારણ હોય, સિલિકોનનું સ્ફટિકમય બંધારણ હોય, કાર્બનની જેમ સ્ફટિકમય અને અસ્ફટિકમય બે સ્વરૂપમાં જોવા મળે સિલિકોન. તો જ્યારે એનું સ્ફટિકમય બંધારણ જુઓ ત્યારે એવી રીતના ચતુષ્ફલકીય બંધારણ ડાયમંડ જેવું જોવા મળે.
અસ્ફટિકમય સિલિકોન મોટે ભાગે ફોટો ઇલેક્ટ્રિક સેલની બનાવટમાં વપરાય. ફોટો ઇલેક્ટ્રિક ડાયોડ બનાવવાનો હોય ત્યારે અસ્ફટિકમય સિલિકોનનો ઉપયોગ થાય. પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં સરળતાથી રૂપાંતર કરી શકે. એમાં કેમ આપણે કાર્બનમાં બોલતા હોય કોક, ચારકોલ, એ બધા એના અસ્ફટિકમય સ્વરૂપો છે, તેમ સિલિકોન એના જેવું જ છે. એમાં સ્ફટિકમય અને અસ્ફટિકમય બંને અવસ્થા જોવા મળે. તો અસ્ફટિકમય સિલિકોનનો ઉપયોગ મોટે ભાગે ફોટોવોલ્ટેઇક ડાયોડની બનાવટમાં થાય. પણ હવે જો હું સ્ફટિકમય સિલિકોનની વાત કરતો હોઉં તેમાં ચતુષ્ફલકીય ડાયમંડ જેવું બંધારણ જોવા મળે, પણ કાર્બન જેવું જોવા છતાંય ગ્રેફાઇટ જેવું બંધારણ સિલિકોનમાં જોવા ના મળે. તો ક્યારેક કોઈ પૂછે કે સિલિકોનમાં ગ્રેફાઇટ જેવું બંધારણ શા માટે જોવા મળતું નથી, તો હું જે માહિતી આપું છું યાદ રાખજો. કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયું છે એટલે AR વાળો પ્રશ્ન પૂછે વિધાન અને કારણ, તો કારણ એનું એવું આવે કે સિલિકોનમાં હવે અહીંયા 3p કક્ષક આવી, કાર્બનમાં કઈ કક્ષક હોય 2p, સિલિકોનમાં કઈ કક્ષક આવી 3p. તો 3p વચ્ચેનું સંમિશ્રણ 2p કરતા નિર્બળ હોય. એક તો પાયબંધ નિર્બળ હોય, એમાંય 3p નું સમીકરણ નિર્બળ થયું એટલે નિર્બળમાં નિર્બળ પાયબંધ થયું એટલે ઓલાના તાપમાને આવો પાયબંધ અસ્તિત્વ ધરાવે નહીં, આવું રચના સ્થાયી બને નહીં. એટલે ગ્રેફાઇટમાં સિલિકોન જેવું બંધારણ, સિલિકોનમાં ગ્રેફાઇટ જેવું બંધારણ જોવા મળતું નથી. કાર્બનમાં મળે છે, સિલિકોનમાં નથી મળતું. વાય શા માટે? તો ત્યારે તમારે રાસાયણિક બંધનવાળા પાર્ટનો ઉપયોગ કરવો પડે. ઓમાં 2p નું સંમિશ્રણ પાયબંધમાં વપરાય એટલે પ્રમાણમાં થોડુંક પ્રબળ હોય. પણ 3p વચ્ચેનું સંમિશ્રણ છે એ એક તો નિર્બળ પાયબંધ હોય, એમાંય પાછું નિર્બળ થાય એટલે ઓળાના તાપમાને આવું બંધારણ થયું હોતું નથી. એટલે સિલિકોનમાં ગ્રેફાઇટ જેવું બંધારણ જોવા મળતું નથી. ક્લિયર? પાછા હતા ત્યાં આવી જાવ કે ક્યારેક એવું પૂછે કે જાળીદાર ઘન પદાર્થોમાં ગ્રેફાઇટ શા માટે અપવાદ છે, તો આજે મેં તમને સમજાવ્યું, એના આધારે તમારે જવાબ લખવાનો થશે. ટેક્સ્ટબુકમાં તમને આકૃતિ આપી છે, આખી આકૃતિ દોરવાની જરૂર નથી, ખાલી એક સ્તર દોરી નાખો 2-3 ષટકોણ લઈને, નીચે બીજું સ્તર 2-3 ષટકોણ લઈને દોરી નાખો. બંધ લંબાઈ ને 2 સ્તરો વચ્ચેનું અંતર લખવાની જરૂર નથી. યાદ રહીએ તો વાંધો નહીં, લખવાની જરૂર નથી. ખાલી તમારે એમાં જે 2 સ્તરો વચ્ચેનું આકર્ષણ બળ છે એ સમજાવવાનું અને એના આધારે તમારે ગુણધર્મો બધા લખી નાખો. ક્લિયર? આવડશે? આગળ વધી શકું કે રિવિઝન કરાવવું? તો 3 વસ્તુ આપણે ભણ્યા: આણ્વીય ઘન પદાર્થો, આયનીય ઘન પદાર્થો અને સહસંયોજક ઘન પદાર્થો. સહસંયોજક ઘન પદાર્થો ઘન અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય, પિગલિત અવસ્થામાં વિદ્યુતના અવાહક હોય, અપવાદરૂપ ગ્રેફાઇટ. ક્લિયર? હવે હું તાંબાના ટુકડાને ધ્યાનમાં લઉં. અત્યારે જે મેં ઉદાહરણ આપ્યું છે એને ધ્યાનમાં લઉં તો તાંબુ અથવા તો સોડિયમ જેવી ધાતુનો ટુકડો મારા હાથમાં હોય અને હવે હું વિચારું કે એ સ્ફટિકમય છે, આ ટુકડો સ્ફટિકમય ઘન પદાર્થમાં આવે તો એના ગુણધર્મ આ બધાથી ભિન્ન કઈ રીતના? કારણ કે આના ગુણધર્મ બધાથી સદંતર ભિન્ન હોય. ધાતુય ઘન પદાર્થો હોય એમાં નીચું ગલનબિંદુથી માંડીને ઊંચા ગલનબિંદુ ધરાવતા તત્વો હોય. માનો કે મર્ક્યુરી અને ગેલિયમ લઈ લો તો સાવ નીચું ગલનબિંદુ હોય. ટંગસ્ટન, ક્રોમિયમ, Fe એ બધાના ગલનબિંદુની સાપેક્ષે ઘણા બધા ઊંચા હોય. આ પદાર્થો ઓરડાના તાપમાને ઘન અવસ્થામાં વાહક હોય, પિગલિત અવસ્થામાં વાહક હોય, વિદ્યુતના તો બધા કરતા અલગ ગુણધર્મ થયો. ઉષ્માનું વહન સહેલાઈથી દર્શાવી શકે. બરડ ના હોય, બળ આપો તો જો ટીપાવપણાનો ગુણધર્મ લ્યો તો પતરું બની જાય. ખેંચાણ બળ આપો તો તાર બની જાય. બરડ નથી, ખેંચીને તારે બનાવી શકાય ને ટીપીને પતરાય બનાવી શકાય. નથી સમજાતી મારી વાત? હું બોલું છું અત્યારે મારા હાથમાં સોડિયમ ક્લોરાઇડનો ગાંગડો હોય, NaCl મીઠાનો ગાંગડો હોય, આમ કરવું, થોડુંક વધારે બળ આપવું તો આમ ભૂકો થઈને તૂટી જાય તો એને બરડ કહેવાય. સખત છે અને બરડ છે. પણ હું તાંબા ઉપર અથોડું મારું તો વિખેરાઈ ના જાય, કણ થઈને આમ પતરું થઈ જાય. નથી સમજાતું છું બોલું? બરોબર? એટલે સખત છે, સાથે સાથે તણાવપણાનો, ટીપાવપણાનો ગુણધર્મ જોવા મળે છે. ધાતુની સપાટી ચળકતી જોવા મળે છે, એના ઉપર પ્રકાશ ઉતરાય આપણને સપાટી ચળકતી દેખાય છે. તો આવા બધા વિશિષ્ટ પ્રકારના ગુણધર્મ છે. તો એનો મતલબ કે એમાં કોઈક વિશિષ્ટ પ્રકારનું આકર્ષણ બળ હોવું જોઈએ. તો હવે સૌથી પહેલું આપણે ધાતુ ઘન પદાર્થોમાં કયું આકર્ષણ બળ ઘટક કણોને જકડી રાખે છે શીખવું પડે. એ આકર્ષણ બળને ધાત્વિક બંધ કહેવામાં આવે. એટલે ધાત્વિક બંધથી જ્યારે ઘટક કણો આકર્ષાયેલા હોય અને ઘન અવસ્થા હોય
તો એવા ઘન પદાર્થોને ધાત્વીય ઘન પદાર્થો કહેવામાં આવે. તો હવે આપણે શીખવું પડે ધાત્વિક બંધ એટલે શું, કયા પ્રકારનું આકર્ષણ બળ ધાતુમાં પરમાણુઓને ઘટક કણોને એકબીજા સાથે જકડી રાખે. તો જો હવે તમે શાંત ચિત્તે વિચાર કરો તો ઇન્ટરેસ્ટિંગ છે કે ભાઈ સોડિયમનો ટુકડો ધારો કે મારી પાસે છે. હવે હું વિચારું કે સોડિયમના પરમાણુઓ પરસ્પર એકબીજા સાથે જકડાયેલા હોય તો જ ઘન અવસ્થામાં હોય. અહીંયા કોપર પણ લખી શકું, કોપરના પરમાણુ એકબીજા સાથે પરસ્પર જકડાયેલા હોય તો જ ઘન અવસ્થામાં હોય. હવે જો રાસાયણિક બંધન પ્રમાણે હું નોર્મલ બોન્ડિંગ વિચારો કે આ બે વચ્ચે આયનીય બંધ હશે તો ખોટો પડ્યું, કારણ કે બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા પરમાણુ વચ્ચે ક્યારે આયનિક બંધ શક્ય ના બને, એટલે આયનિક આકર્ષણ બળ નથી. સમજાય ને? હવે હું કહી દઉં બે વચ્ચે સહસંયોજક બંધ હશે તો એ તમારા ઉપર હશો કે સર આ ચા પી નથી આવ્યા. સહસંયોજક બંધ થોડું હોય સોડિયમ સોડિયમ વચ્ચે, કારણ કે બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ હોય, જેની વિદ્યુત ઋણતા વધારે હોય એની વચ્ચે ભાગીદારી થાય. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હોય એની વચ્ચે ભાગીદારી ન થાય. એટલે બે સોડિયમ વચ્ચે સહસંયોજક બંધ થઈ શક્ય નથી. આવો દિશાકીય બંધ ધાતુમાં હોય નહીં, સહસંયોજક બંધ હોય નહીં. તો તમે એમ કહો હવે કાંઈ ન હોય જો તો વાંદરવાસ આકર્ષણ બળ હોય, તો હું 1 મિનિટ માટે એમ વિચારી લઉં કાલો વાંદરવાસ આકર્ષણ બળથી જકડાયેલા છે તો આયોડિનની જેમ બહુ સરળતાથી ગલન પામી જાય, ઉધોપાતન થઈ જાય. સખત પણ ના હોય, વિદ્યુતનો વાહક પણ ના હોય, તો ના એવું નથી. તો એનો મતલબ વાંદરવાસ આકર્ષણ બળ પણ નથી. તો તમે એમ કહો એ કંઈ નથી આકર્ષણ બળ, તો નહીં હોય આકર્ષણ બળ. તો હું એમ કહું ના તો ઘન અવસ્થામાં ન હોય. જો પરસ્પર જકડી રાખતો આકર્ષણ બળ હોય નહીં તો એ ઘન જ ન હોય, તો આ પાઠમાં જ ન આવ્યું હોય. તો હવે નહીં, કાંઈક આકર્ષણ બળ તો છે કે જે એને જકડી રાખે છે, જે આયનીય નથી, જે સહસંયોજક બંધ પણ નથી, જે વાંદરવાસ આકર્ષણ બળ નથી. તો હવે કયા પ્રકારનું આકર્ષણ બળ છે? એટલે આ ક્વેશ્ચન હતો કે વિશિષ્ટ બંધ છે અને આપણે નામ આપી દીધું મેટેલિક બોન્ડિંગ, કે જે મેટલ વચ્ચે જોવા મળે, મેટલના પરમાણુ વચ્ચે જોવા મળે. પણ હવે કયા પ્રકારનું આકર્ષણ બળ છે એ સમજાવવું પડે. તો એને સમજાવવા માટે હવે આજે હું બોલું છું ને સાવ એક્સ્ટ્રા બોલું છું, સમજવામાં લેજો, લખવામાં નહીં. પણ આ સમજાઈ જશે ને તો તમને ધાત્વિક બંધ થયેલા સમજાઈ જશે. લોરેન્સ નામના વૈજ્ઞાનિકે ધાત્વિક બંધને સમજાવવા માટે એક અભિધારણા આપી, એક મોડેલ આપ્યું, અને એ મોડેલને ઇલેક્ટ્રોન સમુદ્રનો નમૂનો કહેવામાં આવે. લોરેન્સ નામના વૈજ્ઞાનિકે ધાત્વિક બંધને સમજાવવા માટે, ધાતુ પરમાણુ વચ્ચે પ્રવર્તતું આકર્ષણ બળ સમજાવવા માટે એક મોડેલ, એક નમૂનો રજૂ કર્યો, અને એ નમૂનાને ઇલેક્ટ્રોન સમુદ્રનો નમૂનો અથવા ઇલેક્ટ્રોન સી મોડેલ તરીકે ઓળખાય. એને આ રીતના સમજાવ્યું, એક અભિધારણા આ રીતના કહી, એક ધાતુ પરમાણુમાં આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય. ધાતુના બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણ બળમાંથી મુક્ત કરવા માટે ઓછી ઉર્જા આપવી પડે, એટલે એની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. ક્લિયર? એટલે કે કેન્દ્ર દ્વારા એનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ઓછો આકર્ષિત થયેલો છે. એટલે એને એ એક મુદ્દાને ધ્યાનમાં લઈને એક સરસ પરિકલ્પના રજૂ કરી કે તો એનો મતલબ એમ થયો કે સોડિયમના કેન્દ્રથી એનો બાહ્યતમ કક્ષાનો 3s નો ઇલેક્ટ્રોન જો ઓછો આકર્ષિત થયેલો હોય, એને દૂર કરવા માટે ઓછી ઉર્જા આપવી પડતી હોય, આયનીકરણ ઉર્જા. ધારો કે હું કહી દઉં 200 કિલો જૂલ પ્રતિ મોલ, સપોઝ 1 કિલો જૂલ પ્રતિ મોલ આ મૂલ્ય ઓછું છે, આયનીકરણ ઉર્જા ધાતુની ઓછી છે, તો એટલી ઉર્જા એ ઇલેક્ટ્રોન બહાર નીકળી જતો હોય. પણ એના કરતા ઓછી ઉર્જા મળે, ધારો કે 200 કિલો જૂલ હોય તો ઓરડાના તાપમાને 100 કિલો જૂલ મળતી હોય ધારો છે, તો એ બહાર ના નીકળે, પણ પોતાના સ્થાનથી તો દૂર ગયો જ હોય. સમજાય છે? એટલે કે એ ઇલેક્ટ્રોનને મુક્ત કહેવાય, બહાર નથી નીકળ્યો પણ ફ્રી થયો, કેન્દ્રના આકર્ષણ બળથી ફ્રી થયો. એટલે એને એક અભિધારણા કરી કે ઓરડાના તાપમાને ધાતુની આયનીકરણ પોટેન્શિયલ ઓછો હોવાથી એના ઇલેક્ટ્રોન કેન્દ્રથી મુક્ત અવસ્થામાં કોઈ એક જગ્યાએથી ધારો કે થયો, આવું હોવું જોઈએ, આવું થઈ શકે, કારણ કે 200 કિલો જૂલે મુક્ત થતો હોય તો 100 કિલો જૂલે પોતાના સ્થાનેથી ફ્રી તો થાય. તો જો આ એક ઇલેક્ટ્રોન અહીંથી ફ્રી થયો કે એક કરતા વધારે બે ઇલેક્ટ્રોન એક બે જગ્યાએથી ખાલી મુક્ત થયા, તો અહીંયા એક ધન વીજભારિત ભાગ ઉત્પન્ન થઈ ગયો, 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન ધરાવતો. ફિઝિક્સની ભાષામાં અહીંયા હોલ ઉત્પન્ન થઈ ગયું, છિદ્ર ઉત્પન્ન થઈ ગયું, જે ધન વીજભારિત વર્તણૂક ધરાવે.
આને ધનાયન નો કહેવાય, પરમાણુ કર્નેલ કહેવાય. 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન ધરાવતું પરમાણુ કર્નેલ કહેવાય. ધનાયન તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો બોલા, એટલે આના માટે કયો શબ્દ વપરાય? પરમાણુ કર્નેલ. પણ અત્યારે આપણી બુકમાં ધનાયન શબ્દ વાપર્યો છે, તો આપણે કયો શબ્દ વાપરવાનો? ધનાયન. પણ સાચો શબ્દ પરમાણુ કર્નેલ થાય. કે આ રીતના એક મુક્ત ઇલેક્ટ્રોન ધારો કે ઉત્પન્ન થયો કોઈ એક જગ્યાએથી, બે જગ્યાએથી ઇલેક્ટ્રોન ફર્સ્ટ લાઈટ મુક્ત થયો, ફ્રી થયો પરમાણુના કેન્દ્રના આકર્ષણ બળથી, એટલે એ જગ્યાએ એક ધન વીજવાળી ભાગ ઉત્પન્ન થયો, પરમાણુ કર્નેલ. અથવા તો આપણે હવે ધન આયન આવો શબ્દ બોલીએ તો હવે આ જે પરમાણુ કર્નેલ અથવા તો ધન વીજવાળી ભાગ અથવા તો ફિઝિક્સની ભાષામાં અહીંયા જે ધન વીજવાળી છિદ્ર ઉત્પન્ન થયો એમાં તરત જ બાજુના સોડિયમનો બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આકર્ષાઈ જાય, એટલે અહીંયા છિદ્ર ઉત્પન્ન થયું, ત્યાંથી બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન આકર્ષાઈ જાય. એટલે આમ એક કે બે જગ્યાએથી ખાલી ઇલેક્ટ્રોન ફ્રી થાય એટલે આખા સ્ફટિકમાં આ રીતના ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થઈ અને એક આખું ઋણ વિદ્યુત ક્ષેત્ર રચાઈ જાય. બધા ઇલેક્ટ્રોન આમ મૂવમેન્ટ કરવા માંડે, આ ઇલેક્ટ્રોન આ છિદ્રમાં, આ ઇલેક્ટ્રોન આ છિદ્રમાં, આ ઇલેક્ટ્રોન આ છિદ્રમાં, એટલે આખા જે સ્ફટિક છે એમાં એક મુક્ત ઇલેક્ટ્રોનને કારણે સમગ્ર સ્ફટિકમાં એક સમતુલ્ય ઋણ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થઈ જાય, જેને એને ઇલેક્ટ્રોન સમુદ્ર નામ આપ્યું. કે આવી રીતના ધાતુમાં આયનીકરણ પોટેન્શિયલ ઓછો હોવાથી ઓરડાના તાપમાને એક કે બે ઇલેક્ટ્રોન જ્યારે પોતાના સ્થાનેથી ઓરડાના તાપમાને ઉર્જા મેળવી અને ફ્રી થાય, મુક્ત અવસ્થામાં આવે, એટલે બધા ઇલેક્ટ્રોન પોતાના સ્થાનેથી એવી રીતના ચલિત થઈ એક ઋણ વિદ્યુત ક્ષેત્ર સળંગ આખા સ્ફટિકમાં ઉત્પન્ન કરે. એ અભિધારણાને એને ઇલેક્ટ્રોન સમુદ્રવું નામ આપી અને આવું સમજાયું કે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે ધાતુના સ્ફટિકમાં એક સમતુલ્ય ઋણ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનનું હોય. એમાં વચ્ચે વચ્ચે ધનવીજભારી સોડિયમના આયનો, આપણે અત્યારે પરમાણુ કર્નેલ આમ સમજીએ તો એ ગોઠવાયેલા હોય, એટલે કે આ સમુદ્ર છે અને એમાં વચ્ચે વચ્ચે હોડીઓ એના સંપર્કમાં પાણી દ્વારા રચેલી છે. આવું એક મોડેલ ધાતુમાં એને રજૂ કર્યું. આ પ્રકારનું હોવું જોઈએ. જો આમ હોય તો આ બે પરમાણુ કર્નેલ ધનવીજભારી, વચ્ચે ઇલેક્ટ્રોન ઋણવીજભારી વિદ્યુત ક્ષેત્ર છે, બે સોડિયમ ધનવીજભારી છે, વચ્ચે ઇલેક્ટ્રોન ઋણવીજભારી છે, એટલે કે આમ છે ધન ઋણ ધન ઋણ ધન ઋણ. ઇલેક્ટ્રોનનું એક આખું ઋણ વિદ્યુત ક્ષેત્ર છે. સોડિયમ ધન આયન સ્વરૂપમાં વર્તે છે. બહારથી જુઓ તમે તો આ તટસ્થ જ છે, કારણ કે તો 11 પ્રોટોન ને 11 ઇલેક્ટ્રોન જ છે. પણ આંતરિક રીતના અતિ સૂક્ષ્મ રીતના વિચારો લોરેન્સના મત પ્રમાણે તો એમાં ધનવીજભારી ભાગ અને ઋણ વિદ્યુત ક્ષેત્ર સમગ્ર સ્ફટિકમાં વહેંચાયેલું આ રીતનું બંધારણ ધાતુમાં હોવું જોઈએ. અને જો આમ હોય તો એમાં આકર્ષણ બળ આવે. અત્યારે હું તમને એમ કહી દઉં કે બે બ્રેડ હોય સેન્ડવિચની બનાવટમાં, જ્યારે તમે બે બ્રેડ લેતા હો ત્યારે બે બ્રેડ વચ્ચે કોઈ આકર્ષણ ન હોય. તમે બે બ્રેડને આમ જોડો, જ્યાં સુધી હાથ આમ રાખો ત્યાં સુધી જકડાઈ ગયો, જેવા હાથ આમ લઈ લ્યો એટલે બે બ્રેડ નીચે પડી જાય. પણ સેન્ડવિચ બનાવો ત્યારે બે બ્રેડ તમને જકડાયેલી જોવા મળે, તો શું કામે? ત્યારે તો એ તમને આમ એકબીજા સાથે પરસ્પર સંપર્કમાં ચીપકેલી જોવા મળે, તો શું કામે? તમે તરત જ તમારામાંથી કોઈક બોલશે અંદર મસાલો હોય ને, એ મસાલો બે બ્રેડને જકડી રાખે. ઓમ બે બ્રેડ વચ્ચે કોઈ આકર્ષણ ન હોય, પણ વચ્ચે મસાલો એ બે બ્રેડને જકડી રાખે છે. તો આવું જ લોરેન્ઝે સમજાયું કે બે સોડિયમના પરમાણુ તટસ્થ હોય, મુક્ત ઇલેક્ટ્રોન ન હોય, તો એ બે બ્રેડની જેમ પરસ્પર સંપર્કમાં ન રહે, પણ વચ્ચે મસાલો છે એ એને જકડી રાખે છે. તો આમાં એ મસાલો આ સમગ્ર સ્ફટિક માટે સમતુલ્ય ઋણ વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. કે ઇલેક્ટ્રોન સમુદ્રનું ઋણ વિદ્યુત ક્ષેત્ર આ બે દળને જકડી રાખે, કારણ કે બે ધન વચ્ચે તો ઋણને કારણે બે ધન તમને કેવા લાગે? જકડાયેલા લાગે. કે નથી સમજાતું? સમજાય છે? બધાને મગજમાં ઉતરે છે કે બે સોડિયમ પરમાણુ જો ન્યુટ્રલ હોત, મુક્ત ઇલેક્ટ્રોનની કલ્પના ના કરે, તો એ બે બ્રેડની જેમ કોઈ આકર્ષણ ધરાવતા ન હોય. પણ હું સેન્ડવિચમાં જોઉં તો મને બે બ્રેડ ચોંટેલી દેખાય, જકડાયેલી દેખાય, તો એ શું કામે છે? તો તરત જ તમે વચ્ચેના મસાલાને ધ્યાનમાં લ્યો. એમ લોરેન્ઝે આ વસ્તુની કલ્પનામાં આમ સમજાયું કે આ ઋણ વિદ્યુત ક્ષેત્ર આ બે ધન વીજભારને આકર્ષણથી જકડી રાખે છે, અને એટલે આ દ્રવ્યમાન તમને એકબીજા હારે જકડાયેલું દેખાય છે. એની દ્રવ્યમાન એકબીજા હારે જકડાયેલું દેખાય છે, એટલે સોલિડ સ્ટેટમાં અસ્તિત્વ ધરાવે છે. એટલે આમ ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન ના ઋણ વિદ્યુત ક્ષેત્ર દ્વારા ધન વીજભારિત
જે ભાગ છે પરમાણુ કર્નેલ છે, ધનવીજભારિત આયનો છે, એ પરસ્પર આને કારણે આકર્ષાયેલા હોય, જકડાયેલા હોય અને એટલે એ ઘન અવસ્થામાં જોવા મળે છે. તો આ પ્રકારનું ઇલેક્ટ્રોન મુક્ત હોય એનું વિદ્યુત ક્ષેત્ર અને ધનવીજભારિત આયનો એ બે વચ્ચેનું આકર્ષણ બળ ધાત્વિક બંધ તરીકે ઓળખાય અને આવું આકર્ષણ બળ ધરાવતા પદાર્થોને ધાત્વિક ઘન પદાર્થો કહેવામાં આવે. ક્લિયર? પરમાણુ વચ્ચેનું આકર્ષણ નથી. આ આકર્ષણ એને ઇલેક્ટ્રોન સમુદ્રના નમૂના દ્વારા સમજાવ્યું અને આ નમૂનો ધાતુના ભૌતિક ગુણધર્મને સમજાવવા માટે ઘણો બધો ઉપયોગી થયો એટલે આપણે આ નમૂનાને સ્વીકારીએ છીએ. એટલે હવે જ્યારે તમે ટેક્સ્ટબુકમાં ધાત્વિક ઘન ની ટૂંક નોંધ વાંચશો ત્યારે પેલું વાક્ય જો મેં આ સમજાવ્યું હોય તમે સમજી શક્યા હશો ને તો આવડશે કે ધાતુ સ્ફટિકમાં ધન આયનો અને મુક્ત ઇલેક્ટ્રોન વચ્ચેનું એક આકર્ષણ બળ પ્રવર્તે છે. એમાં ઇલેક્ટ્રોન સમુદ્ર શબ્દ વાપર્યો છે. જો તમે ટેક્સ્ટબુકમાં ધાત્વિય ઘન પદાર્થોનું ટૂંક નોંધનું પેલું વાક્ય વાંચો ને તેમાં ઇલેક્ટ્રોન સમુદ્ર શબ્દ અને ધનાયન શબ્દ વાપરીને વ્યાખ્યા આપી દીધી. પણ જો તમે આ ન ભણ્યા હો તો તમને વ્યાખ્યા કોઈ દિવસ આવડે જ નહીં, કારણ કે ઇલેક્ટ્રોન સમુદ્ર શબ્દ અને ધનાયન કેવી રીતના ધાતુમાં હોય એની કંઈ ખ્યાલ ના આવે. એટલે એ સમજવું હોય ને વાક્ય તો આ ઇલેક્ટ્રોન સમુદ્રના નમૂનાને તમારે એક્સ્ટ્રા ભણવો પડે. એ આખી સંભાવના, એ ધારણા, એ મોડેલ કોને આપ્યું? લોરેન્ઝ. એને એક આવું મોડેલ આપ્યું, એને ઇલેક્ટ્રોન સી મોડેલ અથવા ઇલેક્ટ્રોન સમુદ્રનો નમૂનો કહેવાય ને. એના આધારે એની વાક્ય ત્યાં લખી નાખ્યું કે ધાત્વિક બંધ એટલે શું? ધાતુ પરમાણુઓમાં આકર્ષણ કેવી રીતના ઉત્પન્ન થાય? કેમ કહેવાય? ઓરડાના તાપમાને ધાતુના પરમાણુઓ નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા હોવાથી એનો ઇલેક્ટ્રોન આખા સમગ્ર સ્ફટિકમાં કોઈ એક બે જગ્યાએ ધાતુના પરમાણુમાંથી ફ્રી થાય, મુક્ત થાય, એટલે આખા સમગ્ર સ્ફટિકમાં એક મુક્ત ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ રચાય, વિદ્યુત ક્ષેત્ર રચાય, જેને લોરેન્ઝે ઇલેક્ટ્રોન સમુદ્ર નામ આપ્યું કે આવી રીતના એક ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે. એમાં વચ્ચે વચ્ચે હોડીની જેમ ધનવીજભારિત આયનો છે. તો એ સેન્ડવિચમાં જેમ મસાલો બે બ્રેડને જકડી રાખે એમ એ ઇલેક્ટ્રોન સમુદ્ર ઋણ વિદ્યુત ક્ષેત્ર બે ધાતુ આયનોને જકડી રાખે છે. નિરપેક્ષ રીતના જુઓ તો તટસ્થ થયું, ધન અને ઋણ, ધન અને ઋણ. પણ ઇલેક્ટ્રોન પરમાણુની અંદર નથી. ઇલેક્ટ્રોન પરમાણુમાંથી ફ્રી બહાર સ્થાનાંતરિત સ્વરૂપમાં છે. આવી એક કલ્પના કરી અને એને ધાત્વિક બંધની સમજૂતી આપી. બરાબર? એટલે મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનોને જકડી રાખતું પરસ્પર ધાતુમાં આકર્ષણ બળ ધાત્વિક બંધ તરીકે ઓળખાય. ક્લિયર? હવે જો તમે આ મોડેલને ઉપયોગમાં લ્યો તો તમે સમજાવી શકો ઓરડાના તાપમાને ધાતુ શું કામ વિદ્યુતની વાહક છે. અત્યારે હું સોડિયમના ટુકડાને જો ઇલેક્ટ્રોન સી મોડેલ પ્રમાણે એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન લઈને સમજાવું તો આસાનીથી હવે હું સમજાવી શકું શું કામ વિદ્યુતનું વહન દર્શાવે. ધારો કે હું ધન અને ઋણ વિદ્યુત ધ્રુવ જોડી વિદ્યુત વાહક તાર મારફતે વિદ્યુત પ્રવાહ પસાર કરું તો જેવું એ જોડો એ ભેગું ઇલેક્ટ્રોન મુક્ત હોવાથી ધન છેડા તરફ આકર્ષાય, સ્થાનાંતરિત હોવાથી ધન છેડા તરફ આકર્ષાય. આ ઇલેક્ટ્રોન અહીં આવ્યો એટલે ધૂમ 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 થઈને થયેલો ઇલેક્ટ્રોન ઋણ છેડામાંથી આમાં આવી ગયો કે નથી સમજાતો? ફરી પાછો એક ઇલેક્ટ્રોન આમ આવ્યો એટલે ફરી પાછું ઢૂર થઈને ઋણ છેડામાંથી એક ઇલેક્ટ્રોન આમાં આવી ગયો. એટલે આમ ધાતુના ગુણધર્મ બદલાયા વગર ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે છે ધાતુમાં. તો એ મુક્ત ઇલેક્ટ્રોન હોય તો જ શક્ય બને, વરના શક્ય ના બને. જ્યાં મુક્ત ન હોય અને સરળ સોડિયમનો પરમાણુ હોય અને એમાંથી ઇલેક્ટ્રોન પસાર થતો, અહીંથી ઇલેક્ટ્રોન આવી દડબડ કરતો અહીંયા નીકળતો હોય, મુક્ત ઇલેક્ટ્રોન નથી અને ઇલેક્ટ્રોનનું વહન આમાંથી કરો તો જેટલો સમય આ ઇલેક્ટ્રોન આમાંથી પસાર થાય એટલો સમય સોડિયમ આયન બની જાય, 11 ઇલેક્ટ્રોન થઈ જાય તો એના ગુણધર્મો બદલાઈ જાય. તો એવું બનતું નથી. ફિઝિક્સમાં તમે ભણ્યા કે ધાતુમાં વિદ્યુતનું વહન થાય ત્યારે ધાતુના ગુણધર્મોમાં કોઈ ફેરફાર થતો નથી, ઇલેક્ટ્રોનિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. તો જો સોડિયમનો પરમાણુ જ હોત, મુક્ત ઇલેક્ટ્રોન ન હોત, સ્થાનાંતરિત ન હોત તો આ ઇલેક્ટ્રોન આમાંથી નીકળો, હાલો વહન થયું મેં માની લીધું, આમાંથી નીકળો તો એ 11 ઇલેક્ટ્રોન થતા જાય ને અંદર, તો ધાતુના ગુણધર્મો બદલાઈ જાય. તો એવું બનતું નથી. તો આ એક જ શક્યતા રહે કે આ ઇલેક્ટ્રોન મુક્ત હોય, પરમાણુના કેન્દ્રથી જકડાયેલો ન હોય, ટૂંકમાં સળંગ આખો સોડિયમનો પરમાણુ ના હોય, ધન અને ઇલેક્ટ્રોન ક્ષેત્ર આમ હોય તો જ આ ઇલેક્ટ્રોન મુક્ત હોય તો અહીંયા જાય, અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા આવે, અહીંથી અહીંયા આવે ને અહીંયા આવે તો છેલ્લે સુધી ઇલેક્ટ્રોન 10 જ રહે.
જેમ ઇલેક્ટ્રોન આવે એમ ઇલેક્ટ્રોનમાંથી નીકળે, એટલે છેલ્લે સુધી આમાં ઇલેક્ટ્રોન કેટલા રહે સોડિયમમાં 10 જ, અને તો એનું ઇલેક્ટ્રોનિક બંધારણ ના બદલાય અને તો એના ભૌતિક ગુણધર્મ ના બદલાય. તો ધાતુમાં વિદ્યુતનું વહન ધાતુના ઇલેક્ટ્રોનિક બંધારણને અસર કર્યા વગર થાય છે, અથવા તો ભૌતિક ગુણધર્મને અસર કર્યા વગર થાય છે, એટલે એ મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે અભિધારણા લોરેન્ઝે જે કરી સ્વીકારવી પડે. તમને જો ના સમજાતો હોય ને તો એક ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ આપો. મારી આગળ 10 લખોટી છે, બે છેડેથી ખુલ્લા એવા નળાકારમાં હું રાખું છું. 10 લખોટીને ફેવિકોલથી ચોંટાડી દઉં, સ્થગિત કરી નાખું છું, મુક્ત નથી. હવે આ બાજુથી એક 11મી લખોટી નાખું, દરબડ કરતી આ છેડેથી બહાર નીકળે તો લખોટીનું વહન થયું, પણ વચ્ચેગાળામાં એ 11 થઈ ગઈ ને, કે નથી સમજાતું? જો એવું થતું હોત, વચ્ચે 11 થતી હોત તો એમ કે બધી સ્થગિત છે, લખોટી મુક્ત નથી, ફ્રી નથી. પણ હવે હું આવું જોઉં કે હું અહીંથી એક લખોટી નાખું, નળી બંધ છે, તમને અહીંથી એક લખોટી બહાર નીકળતી દેખાય છે, એટલે તમે આમ બાર ઉભા છો તેમ લાગે છે કે લખોટી અહીંથી જે નાખી બહાર નીકળી એટલે વહન થયું. પણ વચગાળામાં અહીંથી એક લખોટી નાખી, અહીંથી એક બહાર નીકળીને આમાં 10 ની 10 જ રહી, તો એનો મતલબ મેં ફેવિકોલથી ચોંટાડેલી ન હોય. અહીંથી એક લખોટી નાખું છું, એ અંદર ગોઠવાઈ છે, અહીંથી એક લખોટી મુક્ત છે એટલે બહાર નીકળી જાય. તમે બહાર ઉભા છો એટલે તમને એમ લાગે છે કે અહીંથી લખોટી આવી ને અહીંથી બહાર નીકળે એટલે ઇલેક્ટ્રોનનું વહન થયું. પણ બે રીતના એ વહન થઈ શકે. જો સ્થગિત હોય, સોડિયમનો પરમાણુ સળંગ હોય અને વહન થતું હોય તો સોડિયમ એના એન બની જાય, 11 લખોટી થઈ જાય. પણ એવું બનતું નથી, 10 ની 10 જ રહે છે. તો લોરેન્ઝ સાચો કે ઇલેક્ટ્રોન મુક્ત હોવા જોઈએ, લખોટી ફ્રી હોવી જોઈએ, ફેવિકોલથી ચોંટાડેલી ન હોવી જોઈએ. એક લખોટી બહાર નીકળે છે, એક લખોટી અંદર આવે, એક લખોટી બહાર નીકળે છે, એક લખોટી અંદર આવે, એટલે છેલ્લે સુધી તો કેટલી રહે? 10 ની 10 જ રહે. તો મુક્ત હોય તો જ આ શક્ય બને. આવું થાય છે એટલે ઇલેક્ટ્રોન ફ્રી સ્ટેટમાં હોવો જોઈએ, એટલે ઇલેક્ટ્રોન સી મોડેલ સાચું હોવું જોઈએ. એટલે આમ ઓલાના તાપમાને તમે ધાતુની વિદ્યુતની વહન ઘન અવસ્થામાં સહેલાઈથી સમજાવી શકો છો. આ મોડેલ દ્વારા સહેલાઈથી સમજાવી શકો છો અને એનો ગુણધર્મ તમે પ્રદર્શિત કરી શકો છો કે ઘન અવસ્થામાં પણ ધાતુ મુક્ત ઇલેક્ટ્રોન અથવા સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન ધરાવતું હોવાથી વિદ્યુતનું વહન દર્શાવે. ક્લિયર? સમજાય છે બધાને? હવે હું ધાતુની સપાટી ઉપર પ્રકાશ આપાત કરું તો મુક્ત ઇલેક્ટ્રોન સહેલાઈથી ઉત્તેજિત થઈ જાય, કારણ કે તો ઓલરેડી પરમાણુના આકર્ષણ બળથી દૂર જ છે. એ પ્રકાશનું શોષણ કરે, પાછું પ્રકાશનું ઉત્સર્જન કરે, એટલે આપણને પ્રકાશ પરાવર્તિત થતો દેખાય, એટલે ધાતુની સપાટી ચળકતી જોવા મળે. તો લોરેન્ઝે એમ સમજાવ્યું કે જો ઇલેક્ટ્રોન મુક્ત હોય તો એની સપાટી ચળકતી જોવા મળે. તો સપાટી ઝળકતી જોવા મળે છે એટલે આ મુક્ત ઇલેક્ટ્રોનની કલ્પના અથવા તો ઇલેક્ટ્રોન સમુદ્રના નમૂનાનું મોડેલ સાચું છે. એટલે આમ ધાતુના ભૌતિક ગુણધર્મોને સમજાવવા માટે આ મોડેલ ખૂબ ઉપયોગી થયું. એટલે આપણે હવે ફિઝિક્સમાં તમે એવું ભણતા હો કે ધાતુમાં સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન અથવા મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. ક્લિયર? ઉષ્માનું વહન ધાતુ દ્વારા સમજાવવું હોય તો ઇઝીલી સમજાવી શકો. મારા હાથમાં કાચનો એક ટુકડો હોય, બરોબર, અને હું એક છેડેથી એને ગરમ કરું તો એ ગરમ થાય, લાલ ગુમ થાય, રસ થાય, પછી છેલ્લે પડી જાય. પણ એ જગ્યાએ મેં લોખંડની એક પટ્ટી લીધી હોય અને એક છેડો ગરમ કરું તો એ ગરમ થાય, 2 મિનિટ પછી મારે આ છેડો મૂકી દેવો પડે. તો એનો મતલબ એમાં ઉષ્માનું વહન થયું, આ છેડા સુધી ઉષ્મા ગઈ, સમતુલ્ય રીતના વહન થાય, સંતુલન સ્થપાય તે નહીં ત્યાં સુધી વહન પામશે. તો આવું કેમ બને? તો એને ઇલેક્ટ્રોન સી મોડેલથી સમજાવી શકાય કે આ છેડાને હું ગરમ કરું એટલે ઇલેક્ટ્રોન મુક્ત થઈ એટલે તરત જ એની હરફળ થશે, એની ગતિ ઉર્જા વધશે, એટલે સ્થાયી થવા માટે એ ઉર્જાને બાજુમાં ટ્રાન્સફર કરશે. દરિયાના મોજાની જેમ દરિયાનું પાણી આમાં આંદોલિત થાય, ઉર્જા વધે, એટલે સ્થાયી થવા માટે એ ઉર્જા બાજુમાં અથડામણ પામીને ટ્રાન્સફર કરે, એટલે બાજુના પાણીના અણુ આંદોલિત થાય, એટલે પાછા બાજુના પાણીના અણુ આંદોલિત થાય અને આમ આપણને મોજું આગળ વધતું હોય એવું દેખાય. નથી સમજાતું, બરાબર? તો એ જ રીતના ઉષ્માનું વહન તમે આ રીતના સમજાવી શકો કે એક છેડો ગરમ કરો છો એટલે ઇલેક્ટ્રોન મુક્ત છે, એટલે એ આંદોલિત થાય, એટલે એની સાથે સોડિયમના પરમાણુ કર્નલો આંદોલિત થાય, આખું એનું આંદોલન ગતિ ઉર્જા વધે, એટલે સ્થાયી થવા માટે એ ઉષ્મા બાજુમાં ટ્રાન્સફર કરે, અહીંયા આંદોલન થાય, બાજુમાં ટ્રાન્સફર કરે, એટલે આમ છેડા સુધી ઉષ્મા પહોંચી જાય. કે નથી સમજાતું શું બોલે? બરોબર? તો જો આ ઇલેક્ટ્રોન સી મોડેલ સાચું હોય તો ઉષ્માનો પ્રશ્ન સમજાવી શકાય, જો એ સ્થગિત હોય તો ના સમજાવી શકાય. કે નથી ખબર પડતી? સમજાય છે? બરફ હોય, બરફ તો એમાં આવી રીતના મોજા ઉત્પન્ન ના થાય,
પણ પાણીના અણુઓ જ્યારે લિક્વિડ સ્ટેટમાં હોય ત્યારે ફ્રી હોય તો એમાં આ રીતનું આંદોલન ટ્રાન્સફર થઈને મોજાઓ ઉત્પન્ન થાય. તો આને એમ સમજાયું કે તો એ સ્થગિત નહીં, આ ઇલેક્ટ્રોન સી મોડેલ પ્રમાણે મુક્ત ઇલેક્ટ્રોન છે તો આ વસ્તુ થઈ શકે ને આવું થાય છે, ઉષ્માનું વહન થાય છે, એટલે આ મોડેલ સાચું હોવું જોઈએ. ક્લિયર? પછી તમને મેં એમ કીધું મારી આગળ 10 ફૂટનું પાણી છે, એમાંથી હું 2 ફૂટ ઉપર ધક્કો મારું પાણીનો, એમ આગળ વહી જાય. પાછું 2 ફૂટનું આ મારું એટલે એમ આગળ વહી જાય. તો આમ 10 ફૂટનું પાણી છે એટલે 1 ફૂટનું ઝરણું થઈ જાય. મોટું 10 ફૂટનું આખા તમને એક તળ દેખાતું હતું, એ મેં બળ આપ્યું તો 1 ફૂટનું તળ થઈ ગયું. તો એનો મતલબ કે ખેંચાણ બળથી તાર ઉત્પન્ન થઈ ગયો. જે ડેમમાં પાણી હતું એ ઝરણું થઈ ગયું. તો આમ સમુદ્રની જેમ ટૂંકમાં પાણીને આમ ધક્કો મારી તો એ આગળ વહી જશે, રેલાઈ જશે. પાણીના બંધારણમાં કોઈ ફેર પડશે નહીં. ટૂંકમાં એ મેં ખેંચીને તાર બનાવ્યો છો, ટીપીને પતરું બનાવ્યું કહેવાય પાણી માટે. તો એમ એને ઇલેક્ટ્રોન સી મોડેલ દ્વારા ધાતુમાં ગુણધર્મ સમજાવ્યો કે ઇલેક્ટ્રોન સી મોડેલ પ્રમાણે જો અત્યારે અહીંયા હું બળ આપીશ તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે ઇલેક્ટ્રોન ખસશે. ઇલેક્ટ્રોન ખસશે એટલે પરમાણુ કર્નલ એના સાથે આકર્ષાશે. એટલે જે આ પ્રકારની વર્તણૂક હતી એ બળ આપતા કેવી થઈ ગઈ, અહીંથી થોડાક પ્રમાણમાં ખેંચાય, બળ આપી છે એટલે પાછા ખસશે. જેમ જેમ ખેંચાણ બળ આપતો જાય છે મુક્ત ઇલેક્ટ્રોન ખેંચાશે એમ પરમાણુ કર્નલો ખેંચાશે, એટલે સોડિયમના બધા ઘટક કણો ખેંચાતા જશે. ગુણધર્મમાં કાંઈ ફેરફાર નહીં થાય, કારણ કે સોડિયમના ઘટક કણો જ ખેંચાતા જશે અને પરિણામે એ જે ટુકડો હતો એમાંથી તમે શું બનાવી શક્યા, તાર બનાવી શક્યા. ઉપરથી એક જોરથી હથોડો મારી તો પ્રસરી જશે, ઇલેક્ટ્રોન પ્રસરશે એટલે એની સાથે રહેલા પરમાણુ કર્નલો એટલે આખો સોડિયમનો ઘટક કણ જ પ્રસરો. આકર્ષણ બળ તો એમને જળવાઈ જ રહ્યું, ખાલી એના સ્થાનમાં ફેરફાર થતો ગયો, ગુણધર્મમાં નહીં. અને પરિણામે એ જે તમે ટુકડો જોતા હતા એ તમને હવે વરખ અથવા તો પતરું દેખાવા માંડે. બરડ નહીં થાય. જો સોડિયમના ઘટક કણો ફળાંગ હોય, પરમાણુ સ્વરૂપમાં હોત અને હું હથોડી મારે તો બધા ઘટક કણો છૂટા પડી જાય તો એ બરડ કહેવાય. નથી સમજાતી મારી વાત? સખત કહેવાય પણ હારે બરડ કહેવાય. ચોકનો ટુકડો છે હું આમ કરું તો બધા ઘટક કણો એકબીજાથી દૂર થાય, ટુકડા ટુકડા થઈને વિખેરાઈ જાય છે. તો એને કેવો ગુણધર્મ કહેવાય? બરડતા. પણ અત્યારે આ ચોકના ટુકડા ઉપર હું અહીંયાથી એક બળ લગાડું ને એટલા ચોકના ટુકડા ઉપલું સ્તર આગળ વધી જાય, પાછું આમ આગળ વધી જાય તો ધીમે 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 સંપર્ક સપાટી સંકોચાતી જાય તો છેલ્લે તમે એમ કીધું કે તાર થઈ ગયો. તો સ્થગિત હોત સોલિડ સોડિયમ પરમાણુ સળંગ હોત ને બીજો સોડિયમ પરમાણુ એના સાથે જોડાયેલો હોત તો એ બરડ હોત. સખત હોત પણ માનો કે આકર્ષણ બળ હોત તો સખત હોત પણ કેવું હોત? બરડ હોત. તન્યતા તણાવપણું અને ટીપાવપણું ન હોય. તણાવપણું ટીપાવપણું સમજાવવું હોય તો તમારે આ મુક્ત ઇલેક્ટ્રોન વાળું મોડેલ ધ્યાનમાં લેવું પડે કે જેમ હું પાણીને ધક્કો મારું આગળ વધી જાય એમ આ મુક્ત ઇલેક્ટ્રોનનો સમુદ્ર છે, મને બળ લાગુ પાડું તો એ આગળ વધે એટલે કર્નલોને લઈને જ આગળ વધે. એટલે આખો સોડિયમનો ઘટક કણ ગુણધર્મ બદલાયા વગર આગળ વધ્યો એટલે ધીમે ધીમે સપાટીમાં ફેરફાર થતો રહ્યો. જો ખેંચાણ બળ લાગુ પાડતો હોય તો તાર બની જશે, એને તન્યતાનો ગુણધર્મ કહેવાય. જો ટીપતો હોય તો એને પતરું બનાવ્યું કહેવાય, એટલે ટીપાવપણાનો ગુણધર્મ છે. વરખ બનાવ્યું કહેવાય. તો આમ ધાતુ તણાવ પડવું અને ટીપાવપણું ધરાવે છે એને સમજાવવું હોય તો આ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે છે એમ કહેવામાં આવે. એટલે ધાતુઓમાં એક નવા પ્રકારનું આકર્ષણ બળ છે જેને ધાત્વિક બંધ કહેવામાં આવે. આ ધાત્વિક બંધથી જકડાયેલા જો ઘન સ્ફટિકમય પદાર્થ હોય તો એને ધાત્વિક ઘન પદાર્થો કહેવામાં આવે. કોપર, સોડિયમ, ટીન વગેરે ધાત્વિક ઘન પદાર્થના ઉદાહરણો થાય. હવે એની જે કોમન લાક્ષણિકતા છે એ આવડવી જોઈએ. ઘન સ્વરૂપમાં વિદ્યુતનું વાહક હશે, પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વાહક હશે, ઉષ્માનું વાહક હોય, તણાવપણાનો ગુણધર્મ હોય, ટીપાવપણાનો ગુણધર્મ હોય, સખત હોય, બરડ શબ્દ નહીં વાપરવાનો, સખત હોય, નીચાથી ઊંચા ગલનબિંદુ હોય, ચોપડીમાં ઊંચા લખ્યો છે પણ ક્યારેક JEEમાં એમ કહે નીચાથી ઊંચા તો એ ધાતુમાં હોય. મર્ક્યુરીનું ગલનબિંદુ સાવ નીચું હોય, ગેલિયમનું ગલનબિંદુ સાવ નીચું હોય. એટલે એમ ક્યારેક આપે કે નીચાથી ઊંચા ગલનબિંદુ ધરાવતો સ્ફટિકમય ઘન પદાર્થ છે તો એમાં તમારે ધાતુનો સમાવેશ કરાય. પછી એમ કે મૃદુથી સખત, ખાલી સખત નહીં મૃદુથી સખત તો એમાંય ધાતુ આવે, કારણ કે સોડિયમને આપણે મૃદુ કહેતા હોય, એમાં ધાત્વિક બંધ નિર્બળ હોય. સ્ફટિક લેટાઇસમાં જે ગોઠવણી છે સોડિયમનું કદ મોટું હોવાથી એની સ્ફટિક જાળી રચનામાં જે લેટાઇસ એન્થાલ્પી છે એ પ્રમાણમાં ઓછી હોય એટલે સોડિયમ છે એ મૃદુ ધાતુ તત્વ.
પણ લોખંડ લેવું તો એ સખત ધાતુ તત્વ છે, એટલે ખાલી સખત ના લખાય. શું લખાય? મૃદુથી સખત. પણ હવે આપણે ગુજરાત બોર્ડમાં લખવું હોય ત્યારે સખત જ લખજો, ગલનબિંદુ ઊંચા જ લખજો. પણ માનો કે JEE-માં આવું પૂછે કે મૃદુથી સખતપણાનો ગુણધર્મ ધરાવે છે, નીચા ગલનબિંદુથી ઊંચા ગલનબિંદુનો ગુણધર્મ ધરાવે છે, તો એ ધાતુએ ઘન પદાર્થોમાં એ લાક્ષણિકતા બોલાય. બરોબર? તો આંતરની આકર્ષણ બળના આધારે સ્ફટિકમય ઘન પદાર્થોનું 4 પ્રકારે મુખ્યત્વે વર્ગીકરણ થઈ શકે: આણ્વીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, ધાત્વીય ઘન પદાર્થ અને સહસંયોજક ઘન પદાર્થ. એની કોમન લાક્ષણિકતાઓ અને ઉદાહરણ યાદ રાખવા. પહેલા કોષ્ટક કરવાનું, પછી એની ઉપર જે વર્ણન છે એ બધા મુદ્દાઓ પરથી જાતે બનાવી નાખવાનું. ક્લિયર? બધાને સમજાય? તો હવે આ સુધી રાખીએ. આગળ હવે જે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે એનો કન્સેપ્ટ આપી દઉં છું કે હવે આપણે શું ભણવાનું થાય. એ લેક્ચર આગળનું સૌથી વધુ અગત્યનું. હવે જે હું ભણાવવાનો છું એ આવડશે તો આખો પાઠ પછી તમને ઇઝી થઈ જશે. પણ હવે જે હું ભણાવીશ એ ટેક્સ્ટબુક પ્રમાણે પહેલાં વાંચવાનું નથી. હું જે ક્રમમાં જાઉં અને હું જે લેંગ્વેજમાં ભણાવું પહેલાં એ લેક્ચરમાંથી લઈ લેવાની, પછી હું કહું ત્યારે અને એટલું જ ટેક્સ્ટબુકમાં વાંચવાનું. બરાબર? હવે ડાયરેક્ટ સીધું ટેક્સ્ટબુકમાં વાંચીને નહીં. તો આપણે આવો એક ક્વેશ્ચન કાલે ભણવાનો થશે કે સોડિયમ ક્લોરાઇડ અને સીઝિયમ ક્લોરાઇડ 2 આયનીય સ્ફટિક છે. તો આ 2 આયનીય સ્ફટિકમાં આ બેના ગલનબિંદુમાં ઘણો બધો ફેરફાર જોવા મળે, બેની ડેન્સિટીમાં ઘણો બધો ફેરફાર જોવા મળે, બેની સખ્તાઈમાં ફેરફાર જોવા મળે. તો શું કરે? 2 આયનિક ઘન જ છે. પછી એમ કહી દઉં ઝીંક એ ધાતુ તત્વ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને કોપર એ ધાતુ તત્વ સ્ફટિકમય ઘન પદાર્થ છે. તો એ બેની ગુણધર્મોમાં વેરાયટી જોવા મળે. તો શું કામ જોવા મળે? બેના ગલનબિંદુમાં નોંધપાત્ર ફેરફાર હોય, બેની ઘનતામાં સખ્તાઈમાં નોંધપાત્ર ફેરફાર હોય. તો આવું શું કામ? તો તરત જ હવે આપણે એક સ્ટેપ આગળ વધવું પડે કે સોડિયમનું કદ કરતાં સીઝિયમનું કદ મોટું હોય, એટલે સોડિયમની ફરતે જે ઋણાયનો ગોઠવાયેલો હોય ત્રિપરિમાણમાં અને જે સ્ફટિક જાળી રચના 3 ડાયમેન્શનમાં ઉત્પન્ન થઈ હોય એ જુદી હોય. કારણ કે આ બે વચ્ચેનું આકર્ષણ, ક્લોરીન વચ્ચેનું અપાકર્ષણ, સોડિયમ વચ્ચેનું અપાકર્ષણ સીઝિયમ ક્લોરાઇડમાં જે હોય એના કરતાં જુદું થાય. કારણ કે સીઝિયમનું કદ મોટું છે તો એનું કેન્દ્રીય ધન વીજભાર વધારે હોય, તો એનું અને ક્લોરીન વચ્ચેના આકર્ષણ માટે જે સંખ્યા હોય ક્લોરીનની સીઝિયમની ફરતે ત્રિપરિમાણમાં એના કરતાં જુદી હોય. તો આમ આ 2 આયનિક ઘન સ્ફટિકો સાચા, પણ ત્રિપરિમાણમાં એક આયનની ફરતે વિરુદ્ધ વીજભારવાળા આયનોની ગોઠવણી જુદી જુદી હોય, એટલે કે સ્ફટિક જાળી રચના જુદી જુદી હોય, એટલે એ બેના ગુણધર્મો જુદા જુદા હોય. ઝીંક અને કોપર ધાતુના સ્ફટિકમય ગુણધર્મ ધરાવે છે એ સાચું, પણ જ્યારે એનું તમે 3 ડાયમેન્શન મોડેલ લ્યો ત્યારે ઝીંક અને કોપરમાં ભિન્નતા છે. તો ઝીંકના એક પરમાણુની ફરતે એની ફરતે ત્રિપરિમાણમાં ગોઠવાયેલા બીજા ઝીંકના પરમાણુઓની જે ગોઠવણી અને કોપરના પરમાણુની ફરતે અન્ય કોપરના પરમાણુની ત્રિપરિમાણમાં ગોઠવણીથી જે સ્ફટિક રચના લેટાઈસ ઉત્પન્ન થાય એ એના કરતાં ભિન્ન હોય. પરિણામે એ જુદા જુદા ગુણધર્મો ધરાવે. ભલે ધાતુ છે પણ છતાંય એના ગુણધર્મોમાં ભિન્નતા જોવા મળે. એટલે ટૂંકમાં હવે આપણે જો સ્ફટિકમય ઘન પદાર્થોના એક જ પ્રકાર હોય છતાંય આગળ ગુણધર્મો સમજાવવા હોય તો એની સ્ફટિક જાળી રચનાને, એની ક્રિસ્ટલ લેટાઈસને ધ્યાનમાં લેવી પડે. એટલે હવે એ કઈ પ્રકારની સ્ફટિક જાળી રચના છે, કેટલા પ્રકારની હોય, એને શું નામ અપાય, એના આધારે શું માહિતી મળે, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું થાય. એટલે નેક્સ્ટ લેક્ચરમાં મારે 3 શબ્દો ભણવાના થશે. સ્ફટિક જાળી રચના અથવા તો એને સ્ફટિક લેટાઈસ તરીકે ઓળખવામાં આવે. સંકુલ સમૃદ્ધ રચના, સમૃદ્ધ સંકુલ રચના અને એકમ કોષ, આ 3 શબ્દ ભણવાના નેક્સ્ટ લેક્ચરમાં થશે. સમૃદ્ધ સંકુલ રચનાને ઇંગ્લિશમાં ક્લોઝ પેક ગોઠવણી કહેવાય. ઘન પદાર્થમાં અણુઓ નજીક હોય, ઘટક કણો નજીક હોય, તો નજીક એટલે ક્લોઝ, ગોઠવાયેલા એટલે પેકિંગ, એટલે આવી રચનાને ક્લોઝ પેકિંગ. ઘન પદાર્થની રચનાને શું બોલવામાં આવે? ક્લોઝ પેકિંગ ગોઠવણી. આમ બહુ અહોભાવથી શબ્દ નહીં વિચારવાના, સાવ સામાન્ય શબ્દ છે. ઘન પદાર્થમાં આપણે શું કહેતા હોય? ઘટક કણો ગીચોગીચ ગોઠવાયેલા હોય. એટલે ઘન અવસ્થાને કેવી ગોઠવણી ધરાવે છે? કે ગીચોગીચને શું નામ અપાય? ક્લોઝ પેકિંગ. સમજાય છે? ગીચોગીચ ગોઠવણી એટલે શું બોલાય? ક્લોઝ પેકિંગ.
આ ગ્લોસ પેકિંગને શુદ્ધ ગુજરાતીમાં સૌહૃદ સંકુલ રચના આવા શબ્દથી ઓળખવામાં આવે. એટલે આ 3 શબ્દો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. એટલે આ પ્રકારના જે આન્સર છે આપણને આવડતા થઈ જશે. ક્લિયર? અને હોમવર્કમાં હવે લખાણ સંબંધિત પ્રશ્નોમાં 1.1 થી 1.8 સુધીના પ્રશ્નો જોઈને આવવાના. અને સ્વાધ્યાયમાં 1.1 થી 1.3 પ્રશ્ન જોઈને આવવાના. એમાંથી ન આવડે એ મને પૂછી લેવાના. એટલે હોમવર્ક આવતીકાલે કેટલું કરવાનું? 1.1 થી 1.8 લખાણ સંબંધિત પ્રશ્નોમાં અને સ્વાધ્યાયમાં 1.1 થી 1.3. ક્લિયર? તો હવે અહીં સુધી રાખીએ. જય શ્રી કૃષ્ણ.